નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? રીનીટ 2026 ના પેપર સોલ્યુશન સાથે હું હાજર છું. પેપર જે હતું સ્પેશિયલી ફોર ફિઝિક્સ એકદમ ઈઝી નહોતું, થોડુંક ટફ હતું, બરાબર. અને એક ઘણા બધા અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી હતું. એમ પણ કહી શકો થોડા વધારે લાંબા ક્વેશ્ચન હતા, બરોબર. એમ પણ કહી શકો જેમ કે જે લોકો, કારણ કે તમે બધા લગભગ બધા નીટ એક્ઝામ આપેલી હતી, પછી રીનીટમાં આવેલા છો, તો એ નીટની અંદર જે કન્સેપ્ટ હતા એ મેજોરિટી કન્સેપ્ટ હતા એ ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ હતા. ફોર્મ્યુલા પુટ કરો, આન્સર આવી જશે. અમુક જ ક્વેશ્ચન એવા હતા કે જેમાં વિચારવું પડે, તો થોડા ટફ હતા. જ્યારે આ પેપરમાં ડાયરેક્ટ ટુ ધી પોઈન્ટ આન્સર આવી જાય, કે ફોર્મ્યુલા પુટ કરો અને આન્સર આવી જાય, એવા ક્વેશ્ચન પ્રમાણમાં ઓછા હતા. હમણાં આપણે જોશું 8 થી 10 ક્વેશ્ચન એવા હતા કે તમે ક્વેશ્ચન જોયો, સીધી મગજમાં સ્ટ્રાઇક થાય અને આન્સર આવી જાય. એના સિવાયના જે ક્વેશ્ચન હતા એની અંદર ટાઈમ જાય એમ હતો, બરોબર. એટલે આમાં એવું એક્સપેક્ટેશન રાખવાની પણ નહીં કે 45 આઉટ ઓફ 45 થઈ જાય. આપણે જોઈએ પેપર જોઈએ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન. એમ દળનો એક કણ સમતલ x અક્ષ પર x બરાબર 0 થી x બરાબર l સુધી ગતિ કરે. સાંભળ ધ્યાનથી. ક્વેશ્ચન તને શું આપેલો હતો? તને કીધું ભાઈ એક બ્લોક છે અથવા કોઈ એક દળ છે જે x બરાબર 0 થી ક્યાં જાય છે? x બરાબર l પર. ચલો ધ્યાનથી, આ રીતે અહીંયા એક બ્લોક છે જેનું માસ છે m, ક્યાંથી ક્યાં જાય? x બરાબર 0 થી x બરાબર l. હવે ધ્યાનથી સાંભળ. ગતિજ ઘર્ષણાંક x ના વિધેય તરીકે ન્યુ કે x આપેલો છે. અહીંયા ગતિક ઘર્ષણાંક ન્યુ કે વિથ રિસ્પેક્ટ ટુ x કેટલો આપેલો છે તને? u0 માઇનસ આલ્ફા x. આવું આપેલું છે, મુજબ બદલાય. જે ન્યુ નોટ અને આલ્ફા એ યોગ્ય પરિમાણ ધરાવતા અચળાંક છે, જેથી ન્યુ કે l બરાબર 0. આ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, ધ્યાનથી. ન્યુ કે l બરાબર 0 થાય. ગતિ દરમિયાન ઘર્ષણ બળ દ્વારા થયેલ કુલ કાર્ય n ન્યુ નોટ mgl છે, જે g એ ગુરુત્વ પ્રવેગ છે, n ની કિંમત કેટલી હશે? વેરિયેબલ આન્સર હતો, ધ્યાનથી સમજ વસ્તુ. હતો ક્વેશ્ચન ઈઝી, પણ અહીંયા કેસ એ હતો કે ન્યુ ની જે વેલ્યુ છે એ વેરિયેબલ છે, x સાથે બદલાઈ રહેલી છે. જો ન્યુ નોટ માઇનસ આલ્ફા x, મતલબ કે જેમ x ની વેલ્યુ બદલાશે, જેમ અંતર કાપશે, એમને ન્યુ નોટ ની વેલ્યુ, ન્યુ કે ની વેલ્યુ કેવી થઈ જશે? બદલાતી જશે. અચ્છા, કેમ સોલ્વ કરશું? ધ્યાનથી સાંભળ. તારે મેળવવાનું શું હતું? બોલ. કાર્યનું ફોર્મ્યુલા ખબર છે? ઇન્ટિગ્રેશન ઓફ f ઇન્ટુ dx. આમાં કોઈ કેસ નહીં. ઇન્ટિગ્રેશન ઓફ. હવે મને ખબર છે કે ભાઈ મારે કયા બળ વડે કાર્ય મેળવવું? ઘર્ષણ બળ વડે. ઘર્ષણ બળનું સૂત્ર આપણી પાસે હતું ન્યુ mg, જ્યારે બ્લોક હોય ત્યારે, બરોબર ને? ઉપર નોર્મલ, નીચે mg, તો ઘર્ષણ બળ કેટલું થઈ ગયું? ન્યુ mg. તો મારી પાસે ઇક્વેશન છે ન્યુ mg, પણ ન્યુ મને વેરિયેબલ આપેલો છે કેટલો? ન્યુ નોટ માઇનસ આલ્ફા x. તો અહીંથી ન્યુ નોટ માઇનસ આલ્ફા x ઇન્ટુ mg, આ થઈ ગયું ન્યુ mg ઇન્ટુ થઈ જશે dx. અચ્છા, હવે કેસ છે ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં કરવાનું? તો ભાઈ 0 થી l સુધી લઈને ત્યાં સુધી પદાર્થ ગતિ કરે, 0 થી l. અચ્છા, તો અહીંયા શું બનશે? ધ્યાનથી જો. પેલા બનશે ન્યુ નોટ mg ઇન્ટુ dx. તો હું લખી દઉં છું ન્યુ નોટ mg. dx નું ઇન્ટિગ્રેશન સંકલન થઈ જશે dx નું x, અને લિમિટ 0 થી l, તો અહીંયા આવી જશે સિમ્પલી l માઇનસ. અહીંયા શું બનશે? બોલ. અહીંયા એક તો આલ્ફા mg બની જશે. આ ત્રણ, આ બધી વેલ્યુ કોન્સ્ટન્ટ છે. આલ્ફા mg, આલ્ફા કોન્સ્ટન્ટ, mg કોન્સ્ટન્ટ. x ઇન્ટુ dx શું થઈ ગયા? x સ્ક્વેર બાય 2. x ની જગ્યાએ l મૂકી દો તો થઈ ગયું l સ્ક્વેર બાય 2. તો અહીંથી થઈ ગયા l સ્ક્વેર બાય 2. હવે આવી કોઈક વેલ્યુ મળશે આપણને. ઓકે ભાઈ, કઈ વાંધો નહીં. હવે ધ્યાનથી સમજ. મારે આન્સર જોતો ન્યુ નોટ mgl માં. ન્યુ નોટ mgl અહીંયા ન્યુ નોટ નહીં દેખાતો, તો મારે કંઈક કરી અને આલ્ફા ની જગ્યાએ શું લઈ આવો? ન્યુ નોટ. ત્યાં મને કોણ કામ આવશે? બોલ. આ ઇક્વેશન, કે જ્યારે ન્યુ કે x ની જગ્યાએ હું l મૂકું ત્યારે વેલ્યુ કેવી થઈ જાય? 0. અચ્છા, તો એનો મતલબ કે અહીંયા આ ઇક્વેશનમાં ધ્યાનથી જોજે. હું અહીંયા ન્યુ કે x ની જગ્યાએ l લગાવું તો અહીંથી થઈ જશે ન્યુ નોટ માઇનસ આલ્ફા l. x ની જગ્યાએ l મૂકી દીધા તો આ વેલ્યુ તો કેવી થઈ જાય? 0. એનો મતલબ કે ન્યુ નોટ બરાબર હશે આલ્ફા l. તો આલ્ફા કોના બરાબર હશે? l અપોન ન્યુ નોટ. ખબર પડી ગઈ? ચલો, બરોબર છે ભાઈ. તો આલ્ફા, સોરી, ચલો, આલ્ફાની જે વેલ્યુ હશે, આલ્ફા એ કોના બરાબર હશે? ન્યુ નોટ બાય l બરાબર. અચ્છા, તો આલ્ફાની વેલ્યુ અહીં મૂકતો શું થઈ ગયો? તો ન્યુ નોટ mgl ઇઝ ઇક્વલ ટુ, અહીંથી આલ્ફાની જગ્યાએ શું મૂકવાના મારે? ન્યુ નોટ બાય l ઇન્ટુ mgl સ્ક્વેર બાય 2. l થી l થઈ ગયો કટ, તો અહીંથી ન્યુ નોટ mgl માઇનસ ન્યુ નોટ mg l બાય 2.
સો ફાઇનલ આન્સર આખામાંથી અડધું જાય શું વધુ બોલ ન્યુ નોટ mg l by 2. This is your final answer. ન્યુ નોટ mgl. હવે જો ન્યુ નોટ mgl તો અહીંયા આપેલા છે હા ભાઈ ન્યુ નોટ mgl છે ન્યુ નોટ mgl છે n ની જગ્યાએ કોણ આવી જશે બોલ 1 by 2 કોણ આવી જશે બોલ 1 by 2. This is your correct answer. ખત સિમ્પલ કેસ જો જોવામાં સિમ્પલ કેસ લાગે ત્યારે ઇન્સ્ટન્ટ આઈડિયા હોવો અને સ્પેશિયલી જ્યારે અહીંયા પહોંચીએ ત્યારે એલ ની વેલ્યુ પુટ કરીને ત્યાંથી પાછું ન્યુ નોટ લગાવો વિચારવું પડે એવો કેસ હતો એકદમ એટલો ઈઝી પણ નતો પણ ધ્યાનથી થઈ જાય એવો તો હતો. ચલો આગળ જઈએ. એક આદર્શ વાયુ એમાં અણુઓનો સરેરાશ મુક્ત પથ બીજા આદર્શ વાયુ બી ના સરેરાશ મુક્ત પથ કરતા અડધો છે. વાયુ એના ગોળાકાર અણુનો વ્યાસ બી ના વ્યાસ કરતા બમણો છે. જો વાયુ એ અને બી ની સંખ્યા ઘનતા Na અને Nb હોય તો સાચો વિકલ્પ કયો? અચ્છા ભાઈ કાંઈ વાંધો નહીં ચાલ ધ્યાનથી સમજ. આપણી પાસે મુક્ત પથનો ફોર્મ્યુલા હતો મુક્ત પથનો ફોર્મ્યુલા હતો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/√2 n pi d સ્ક્વેર. આ ફોર્મ્યુલા છે હે આ ફોર્મ્યુલા છે આપણી પાસે. તો ધ્યાનથી સાંભળ ભાઈ √2 અને પાઈ આ તો અચાનક થઈને બહાર નીકળી ગયા એનું આપણે કામ નથી હે √2 અને પાઈ નું કામ નહીં. તો આપણને એક ખબર પડી ગઈ લેમ્બડા જે વ્યસ્ત પ્રમાણમાં છે લેમ્બડા એટલે મુક્ત પથ કોના વ્યસ્ત પ્રમાણમાં છે બોલ n d સ્ક્વેર ના. અહીં n એટલે સંખ્યા ઘનતા d એટલે આપણો વ્યાસ. તો અહીંથી મને ખબર પડી કે ભાઈ લેમ્બડા 1/લેમ્બડા 2 લેમ્બડા 1 અથવા a અને b કહી દે ચાલ a અને b ક્વેશ્ચન માં આપેલા છે તો આપણે a અને b કહી દઈએ. તો અહીંથી મને ખબર પડી ગઈ કે લેમ્બડા a અપોન લેમ્બડા b ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત પ્રમાણ છે ભાઈ તો nb અપોન na ઇન્ટુ db અપોન da સ્ક્વેર. ચલો ભાઈ આ કેસ બનશે બરાબર લેમ્બડા અપોન લેમ્બડા b ઇઝ ઇક્વલ ટુ nb અપોન na ઇન્ટુ db અપોન da સ્ક્વેર. અચ્છા અહીંયા વેલ્યુ પુટ કર ચાલો હવે ધ્યાનથી સાંભળ. એમાં અણુઓનો સરેરાશ મુક્ત પથ એનો મુક્ત પથ બી ના મુક્ત પથ કરતા અડધો છે. એનો મુક્ત પથ અડધો છે એનો મતલબ કે એનો મુક્ત પથ અડધો મતલબ કે બી નો વધારે છે ડબલ હશે. તો અહીંથી તો મને ખબર પડી ગઈ આ તો ભાઈ 1/2 છે. અચ્છા બરોબર મતલબ આપણી પેલાનો અડધો છે તો આ શું થઈ ગયું 1/લેમ્બડા અપોન લેમ્બડા તો 1/2 લેમ્બડા 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 કટ 1/2. અચ્છા nb એને તો મારે મેળવવાના છે nb અપોન એને તો મેળવવાના છે. ચલો વ્યાસમાં શું કીધું એના ગોળાકાર અણુઓનો વ્યાસ બી ના વ્યાસ કરતા બમણો છે મતલબ એનો વ્યાસ વધારે છે બમણો છે કોના કરતા બી કરતા. અચ્છા તો da/db થઈ જશે એક્ઝેક્ટ ફોર્મેશનમાં જોઈ લેતું એનો વ્યાસ કેવો છે બમણો તો નીચે બમણો આવશે તો અહીંથી થઈ જશે 1/2 નો સ્ક્વેર. હાજી ઓકે ચલો તો ભાઈ અહીંથી nb અપોન na ઇઝ ઇક્વલ ટુ હવે જો ધ્યાનથી સાંભળ nb અપોન na મારે જોતું અહીંથી શું થઈ જશે 1/2 નો સ્ક્વેર કેટલો થઈ ગયો 1/4 4 આ બાજુ જાય 4 આ બાજુ જાય તો શું થઈ ગયું 4/2 4/2 કેટલો આન્સર આવી ગયો 2 nb અપોન na ઇક્વલ ટુ 2 તો અહીંથી મને મળી જાય na ઇક્વલ ટુ 1/2 nb na ઇક્વલ ટુ 1/2 nb na ઇક્વલ ટુ 1/2 nb. ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. ચલો આગળ જઈએ જ બાળકો. બે સમાન પ્રેરક ને બે અલગ અલગ ગોઠવણી p અને q માં જોડવામાં આવે જેમાં સમય સાથે બદલાતો પ્રવાહ વહે i. જે આકૃતિમાં દર્શાવેલ છે ગોઠવણી p માટે બિંદુ a અને b વચ્ચે પ્રેરિત emf ep છે અને ગોઠવણી q માટે eq છે તો ep ના છેદમાં eq કેટલો. ચલો ep ના છેદમાં emf નો કેસ છે. ચાલ ધ્યાનથી સાંભળ જ્યારે પણ અહીંયા તને કારણ કે અહીંયા કીધું તને બે સમાન પ્રેરકત્વનો મતલબ છે ઇન્ડક્ટર આપેલા છે બે એક ઇન્ડક્ટર અહીંયા એક ઇન્ડક્ટર અહીંયા ઓકે અને એમાં પ્રવાહ વહે છે i. ચલો ડન છે. હવે ધ્યાનથી એક વસ્તુ સમજજે જ્યારે ઇન્ડક્ટર આપેલા હોય ત્યારે આપણી પાસે કેસ કયો બને બોલ આપણી પાસે emf નો કેસ કયો બની ગઈ આપણી પાસે emf નો કેસ બને e ઇઝ ઇક્વલ ટુ -l ઇન્ટુ di/dt. આ સૂત્ર બને બસ આ સૂત્ર ઉપર કેસ છે અને આ દાખલો સહેલો હતો બીજા બધા દાખલા ઘણા દાખલાઓ આવશે જે એકદમ સહેલા હતા આ સહેલા દાખલામાંથી એક છે emf ઇઝ ઇક્વલ ટુ -l ઇન્ટુ di/dt. અચ્છા હવે પેલા કેસની વાત કરું ep તો અહીંથી હું લખું છું ep ઇઝ ઇક્વલ ટુ હવે જુઓ ઇમ્પોર્ટન્ટ કેસ એ પણ હતો ને ઘણી વાર l ને l અમુક જોડી દઈ તો l ને l 2l એમ નથી કરવાનું ધ્યાનથી સાંભળતા તને ક્લિયરલી કીધું છે a થી b વચ્ચે ક્યાં કીધું બોલ a થી b વચ્ચે તો ધ્યાનથી જો આ પોઈન્ટ a છે આ પોઈન્ટ b છે આની વચ્ચે એક જ ઇન્ડક્ટર છે જો એક જ ઇન્ડક્ટર હોય તો મારું ફોર્મ્યુલા ડાયરેક્ટ બની જશે l ઇન્ટુ di/dt. માઇનસ હું નહીં લખતો માઇનસ લખવાની જરૂર નહીં અને
અને રીઝન એ છે કે આપણે ગુણોત્તર લેવાનો, ગુણોત્તરમાં અમે માઇનસ માઇનસ કટ થઈ જવાના. અને બીજી વસ્તુ, આ આખું પેપર જે હતું 45 MCQ, એમાં ક્યાંય એ લોકોએ ડાયરેક્શનનું ઇમ્પોર્ટન્સ રાખેલું જ નથી. આવા બહુ ઓછા પેપર હોય છે કે જેમાં 45 MCQ આવી જાય અને ડાયરેક્શનનું કોઈ બધી જગ્યાએ બસ મૂલ્ય. ઘણા દાખલા જોશું આપણે કે ડાયરેક્શન પૂછી જ નહીં. એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વાળો કેસ છે કે જેમાં એ લોકોએ ડાયરેક્શન પૂછી અને એક રેસિંગ થઈ જાય. બરાબર, તો લગભગ આખા પેપરમાં આ લોકોએ આ વખતે ડાયરેક્શન ભૂલી ગયા. લોકો એનટીએ વાળા ડાયરેક્શન પૂછી જ નહીં કે બધી જગ્યાએ બસ મૂલ્ય જોતો. ચલો ઈપી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયા? એલ ઇન્ટુ ડીઆઈ ડીટી. ચલો હવે ઈ ક્યુ ઇક્વલ ટુ ઈ ક્યુ શું થવાનું બોલ? ઈ ક્યુ. હવે આમાં તો બે ઇન્ડક્ટર આવી જાય અને બી વચ્ચે, આમાં જોવા રહ્યું અહીંયા દેખાય તને એ, અહીંયા દેખાય બી, એની વચ્ચે બે ઇન્ડક્ટર છે. તો મને ખબર છે કે ભાઈ બે ઇન્ડક્ટર સમાંતરમાં જોડેલા છે, તો બેનું સમતુલ્ય તો થઈ જવાનું L/2. તો L/2 ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. મારે શું કરવાનું છે બોલ? EMF of P upon EMF of Q, EP by EQ. તો પહેલું શું આવી જવાનું? L into DI by dt. બીજું Q શું આવી જવાનું? L/2 DI by dt. મને ખબર છે DI by dt LL કટ, તો શું મળશે? 1 upon 1/2. આન્સર ઇઝ 2. ખતમ. આન્સર ઇઝ 2. ક્લિયર? ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. આગળનો કેસ જો ધ્વનિ તરંગ માટે જો ખુલ્લી છેદ ધરાવતી નળીના ફિફ્થ હાર્મોનિક માટે નોડ્સની સંખ્યા n હોય અને તે જ નળીના એક છેડો બંધ હોય ત્યારે નાઇન્થ હાર્મોનિક માટે નોડ્સની સંખ્યા m હોય તો n અને m નો ગુણોત્તર કેટલો? ચલ ધ્યાનથી સમજ. પેલા કીધું જો ખુલ્લી છેદ ધરાવતી નળી હોય, મને ખબર છે ભાઈ ખુલ્લા છેદ ધરાવતી નળીમાં જે હાર્મોનિક હોય એના બરાબર નોડ્સ હોય. તો પેલા કેસમાં તો n બરાબર કેટલા આવી જવાના બોલ? 5. ચલો ક્લિયર છે ભાઈ, પેલો કેસ તો એમને સોલ્વ થઈ ગયો. પછી શું કીધું બોલ? અને તે જ નળીનો એક છેડો બંધ હોય. હવે એક છેડો બંધ હોય ત્યારે જે નોડ્સની સંખ્યા હોય આપણને ખબર છે કેટલી હોય? k + 1/2. બરાબર, કે શું છે? હાર્મોનિક. હાર્મોનિક કેટલી છે ભાઈ? 9 છે. તો અહીંયા શું થશે? 9 + 1/2. આન્સર ઇઝ 10/2. આન્સર ઇઝ 5. તો ભાઈ આ કેસમાં સોરી m છે. તો ભાઈ n અને m, n બરાબર તો એમને ડાયરેક્ટ આવી ગયા 5. m બરાબર કેટલા આવી ગયા? 5. 5/5. આન્સર ઇઝ 1. કમ્પ્લીટ. કમ્પ્લીટ. માની લો કોઈને એમ થાય કે ના 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 અમારે તો અલગ રીતે જોવું, તો ભાઈ અલગ રીતનો કેસ બની શકે. અલગ રીતે જોવું હોય તો કેમ કરી શકાય? સાંભળ ધ્યાનથી. ઓપન પાઇપ ને ક્લોઝ પાઇપ નો કેસ છે. બરાબર, તો અહીંથી જો જ્યારે તારો પાઇપ જે છે, અહીંયા જે પાઇપ છે, ફિફ્થ હાર્મોનિક માટે નોડ્સની સંખ્યા n જે ખુલ્લી છેદ ધરાવતો હોય ત્યારે આપણે શું કરીએ બોલ? પાઇપને કેટલા ભાગમાં કાપી નાખવાના? તારે 5 ભાગમાં. 1 2 3 4 5. 5 પાઇપ થઈ ગયા. અને અહીંથી શું બનાવી લે બોલ? હાર્મોનિક ના કેસ બનાવી લે. હા, અહીંથી હાર્મોનિક ના કેસ બનાવી લે. આ બાજુ લા થઈ ગયા. હાર્મોનિક ના કેસ બનાવી લે અને ભાઈ નોડ્સ એન્ટી નોડ્સ જોઈ લે તું. ચલો 1 2 3 4 5 ડન. ચલો 5 થઈ ગયા. કમ્પ્લીટ કે નહીં? અને જો ક્લોઝ પાઇપ હોય, એક બાજુથી પાઇપ ક્લોઝ હોય, મતલબ અહીંથી પાઇપ કેવો છે? ક્લોઝ. તો પેલામાં તો કેટલા નોડ્સ બનશે? એક હાર્મોનિક નો કેસ. અહીંથી 3 5 7 9. અને આ બધાને શું કહે? આમાં અહીંથી શરૂ થશે, તો અહીંથી બધાને કનેક્ટ કરી લે. અહીંથી ટુકુ 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 ટુકુ, અરે ટુકુ 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 ટુકુ. ચલો પૂરું થઈ જશે. અહીંથી જોઈ લે 1 2 3 4 5. ચલો બે માં 5 5 બની ગયા. 5 5 5 1 થઈ ગયું. ક્લિયર કેસ હતો ભાઈ, આમાં કઈ અલગ નતું. ના સહેલો કેસ પણ હતો. ચલો L લંબાઈ અને R, હા આ કેસ હતો ભાઈ. ડાયરેક્ટ આન્સર. L લંબાઈ અને R ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઇડનો વિચાર કરો. જો n એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા હોય અને ન્યુ નોટ એ શૂન્યાવકાશની પરમિએબિલિટી પારગમ્યતા હોય તો સોલેનોઇડનું ઇન્ડક્ટન્સ પ્રેરકત્વ કેટલું હશે? તો ભાઈ આ ડાયરેક્ટ ફોર્મ્યુલા તો ભાઈ શું હશે બોલો? ન્યુ નોટ n² a * L. આ હવે સોલેનોઇડ માટે તો ન્યુ નોટ n² a ની જગ્યાએ πr² * L. લો આન્સર છે. આ ડાયરેક્ટ આન્સર હતો ભાઈ. ન્યુ નોટ n² πr² * L. This is your correct answer. Complete. આ ક્લિયર કેસ હતો ભાઈ. ક્વેશ્ચન જોઈન થઈ જાય તો. ચલો આગળ એક સીધી રેખા પર ગતિ કરતા કણનો વિચાર કરો જેના સમયના વિધેય તરીકે સ્થિતિ s of t alpha t² - βt plus ગામા દ્વારા આપવામાં આવે. આલ્ફા 1 છે, બીટા 6 છે, ગામા 5 છે, t બરાબર 0 થી t બરાબર 6 સેકન્ડ સુધી કણની સરેરાશ ઝડપ મીટર પર સેકન્ડમાં કેટલી હશે? ક્વેશ્ચન સહેલો હતો, એકદમ સહેલો હતો, પણ ટર્નિંગ વાળો ક્વેશ્ચન હતો તો થોડું ધ્યાનથી જોવાનું. સાંભળ ધ્યાનથી. અહીં કેસ એ હતો કે તને s of t આપી દીધા. કેટલા આપ્યા છે? આલ્ફાની વેલ્યુ ડાયરેક્ટ કરું. આલ્ફા બરાબર 1 છે તો પેલું તો થઈ જશે t² માઇનસ બીટાની વેલ્યુ મને છે 6, તો આ થઈ જશે 6t. કેટલા છે? 6t પ્લસ કેટલા છે? ગામા પ્લસ ગામા. અચ્છા ગામાની વેલ્યુ પણ આપેલી, પુટ કરી દઉં. ગામાની વેલ્યુ પણ પુટ કરી દે. ચાલો ગામાની વેલ્યુ મને અહીંયા આપી દીધેલી હતી 5. ગામાની વેલ્યુ કેટલી છે? 5. તો ગામાની જગ્યાએ 5 પુટ કરતો. આ ઇક્વેશન હતું. હવે મને ખબર છે કે જો તમારે સ્પીડ માટે જોવું હોય તો s of t ds of t is equal to dt.
આનું કરી વિકલન કરી નાખે તો આવી જશે 2t - 6 કેટલા આવી જાય બોલ 2t - 6 હવે જો 2t - 6 કરું હું તો મને ખબર છે કે પહેલા તો આ 0 ક્યારે થવાનું બોલ 0 ક્યારે થવાનું તો ભાઈ 2t - 6 = 0 તો t બરાબર આવી ગયા 3 સેકન્ડ મતલબ 3 સેકન્ડે એવરેજ સ્પીડ 0 થઈ જાય આનો મતલબ શું હોય 0 થયાનો મતલબ ટર્ન થતું હશે ત્યાં શું થતું હશે ટર્નિંગ થતું હશે એ જગ્યાએ આનો મતલબ છે જો અંતરના છેદમાં સમય લઈ લે તો સ્પીડ નહીં તર વેગ છે અને 0 થાય એનો મતલબ કે ટર્નિંગ થતું હશે હવે જો ટર્નિંગ થતું હોય તો સાંભળ ધ્યાનથી હવે કેસ શું બન્યો અહીંયા હું જ્યારે s of 0 લો શું લો s of 0 પુટ કરી દે અહીંયા 0 તો આન્સર કેટલો આવી ગયો 5 મીટર આનો મતલબ કે ગતિની શરૂઆત ક્યાંથી થાય બોલ ગતિની શરૂઆત થઈ છે +5 મીટર થી ગતિની શરૂઆત ક્યાંથી થાય +5 મીટર થી હવે જ્યારે 0 થાય ત્યારે s of 3 કરતો મતલબ કે જ્યારે t બરાબર 3 સેકન્ડ છે t બરાબર 3 સેકન્ડ હોય ત્યારે પદાર્થ કઈ જગ્યાએ છે તો અહીંયા જોઈ લે 3 નો વર્ગ કેટલો થઈ ગયો 9 -6 3 થઈ ગયા 18 + 5 આ કેસ તો s of 3 કેટલા આવે બોલ 9 માંથી 18 જાય -9 + 4 એટલે થઈ ગયા -4 મીટર -4 નો મતલબ છે આ +5 માંથી શું થયું હશે પેલા 0 અને 0 માંથી શું થયું હશે બોલ -4 તો ટોટલ કાપેલું અંતર કેટલું બોલે ને 9 મીટર ટોટલ કાપેલું અંતર કેટલું 9 મીટર અચ્છા હવે આ તો 3 સેકન્ડની વાત થઈ આપણે તો ક્યાં જવાનું t બરાબર 0 થી t બરાબર 6 તો હું જ્યારે અહીંયા s of 6 પુટ કરું કેટલા પુટ કરું s of 6 પુટ કરું ત્યારે શું આન્સર આવે જુઓ તો ભાઈ t નો વર્ગ એટલે 6 નો વર્ગ કેટલો થઈ ગયો 36 -6 36 વત્તા કેટલા થઈ ગયા 5 મતલબ s of 6 પણ મને કેટલા મળ્યા 5 મીટર એનો મતલબ કે ભાઈ પહેલા 3 સેકન્ડમાં એ +5 થી -4 જાય અને બીજી 3 સેકન્ડમાં -4 થી પાછો ક્યાં આવી ગયો +5 મીટર મતલબ પાછું કેટલું અંતર કાપ્યું 9 મીટર તો ભાઈ મારી પાસે જે ભાઈ સ્પીડ નો ફોર્મ્યુલા ટોટલ અંતર છેદમાં ટોટલ ટાઈમ કુલ અંતર કેટલું થયું બોલ 18 અને કુલ સમય કેટલો 6 તો 6 3 18 આન્સર આવી જશે 6 મીટર પર સેકન્ડ સોરી 3 મીટર પર સેકન્ડ આન્સર આવી ગયો 3 મીટર પર સેકન્ડ ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર મતલબ આ શા માટે આવું કર્યું કારણ કે આપણે જો પેલા +5 મીટર થી ગતિ ચાલુ કરી -4 પહોંચ્યું -4 થી એને ટર્ન કર્યું -4 થી શું કર્યું ટર્ન એટલે -4 થી ટર્ન કરી લીધો આ બાજુ સમજાય ને તો ભાઈ એટલા માટે કેસ અલગ બની જશે ચલો બસ આ કેસ તો ભાઈ બાકી કોઈ આમાં અલગ વસ્તુ હતી નહીં ટર્નિંગ વાળો કોઈ પણ એક પણ જો કેસ સોલ્વ કરેલો હોય તો પછી એના માટે કોઈ અલગ વસ્તુ નથી ચલો નીચેની ન્યુક્લિયર પ્રક્રિયા ભાઈ મોડર્ન ફિઝિક્સ માંથી 7 મેં જ્યાં સુધી પેપર જોયું મને એક્ઝેક્ટ યાદ નહીં નંબર અત્યારે પણ હું જ્યાં સુધી યાદ કરું છું લગભગ 7 ક્વેશ્ચન મોડર્ન ફિઝિક્સ માંથી હતા 7 ક્વેશ્ચન એટલે નંબર મોટો છે મોડર્ન ફિઝિક્સ નીચેની ન્યુક્લિયર પ્રક્રિયા ધ્યાનમાં લો U238 યુરેનિયમ માંથી થોરિયમ ને હિલિયમ બને અચ્છા ના દળ આપી દીધા તને આ પ્રક્રિયા માટે Q મૂલ્ય KeV માં કેટલું હશે અને 1 યુનિફાઈડ ની વેલ્યુ તને આપી દીધી છે 931.5 MeV ચલો કરીએ સોલ્વ કેલ્ક્યુલેશન હતી આમાં વધારે હતી કેલ્ક્યુલેશન સોલ્વ કરવી પડે એમ હતી પણ બીજો રસ્તો પણ નહીં હોતો આપણી પાસે ચલો તો ભાઈ અહીંયા મારે જોતું શું બોલ મારે Q નું મૂલ્ય જોતું તો મને ખબર છે Q નું મૂલ્ય કેટલું આવશે બોલ ડેલ્ટા m c² બરાબર થશે હા ભાઈ કોઈ કેસ નહીં અચ્છા ડેલ્ટા m કેમ મળશે બોલ ડેલ્ટા m તો હું કહી દઉં ભાઈ માસ ઓફ રિએક્ટન્ટ માઇનસ માસ ઓફ પ્રોડક્ટ જે કોઈ પણ પ્રક્રિયા છે એમાંથી નિપજનું માસ બાદ કરી નાખ્યા તો દળ ક્ષતિ મળી ગઈ તો અહીંથી આવશે માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ હિલિયમ into c². અચ્છા તો ચલો માસ ઓફ યુરેનિયમ મને કેટલું આપેલું છે ભાઈ આપેલું છે કેટલું 238.050 યુનિફાઈડ લખતો નહીં માઇનસ 234.043 માઇનસ 4.003 into c² આ બધું યુનિફાઈડમાં છે અચ્છા યુનિફાઈડ ને હમણાં કન્વર્ટ કરી લઈશું કોઈ કેસ નહીં હવે અહીંથી જોતું 238 માઇનસ 234 માઇનસ 4 હવે જો 234 4 કેટલા થઈ ગયા 238 તો આ 238 તો માઇનસ થઈને કટ થઈ ગયા ચલો એનો કેસ પૂરો 0.5 અહીંયા શું બચ્યું બોલ 0.050 માઇનસ 0.043 માઇનસ 0.003 ચલો જોઈ તો 50 માં 43 કેટલા 0.007 0.007 માઇનસ 0.003 કેટલા બચી જશે બોલ 0.004 તો અહીંથી બચે 0.004 અચ્છા આ આખી વેલ્યુ કેમ આવી બોલ યુનિફાઈડમાં into c². હવે યુનિફાઈડ જે છે 0.004 યુનિફાઈડ નું વેલ્યુ મને આપી 931.5 અહીંથી 931.5 MeV upon c² into c². આ c² તો કટ થઈ ગયા આ MeV માં વેલ્યુ છે આનું મલ્ટીપ્લિકેશન કરી દે
આનું મલ્ટિપ્લિકેશન કરી અને જે આન્સર આવશે MEV માં આવશે અને તારે કેમાં કન્વર્ટ કરવું KEV માં. આનું તું મલ્ટિપ્લિકેશન કરીશ 931.5 into 0.004 આ નિયરલી આન્સર જશે તારો 3.726 સમથિંગ માં 3.726 સમથિંગ માં અને એને તો પાછું તું MEV ને KEV માં કન્વર્ટ કરીશ બરાબર MEV ને કેમાં કન્વર્ટ કરી દે KEV માં એટલે 10 to the power 3 તો આન્સર તારો બની જશે 3726 કેલ્ક્યુલેશન વાળો સમ હતો કેલ્ક્યુલેશન હતું આમાં પણ અઘરું નતું કમ્પ્લીટ કે નહીં બોલ ક્લિયર એકદમ યુરેનિયમ નું માસ આપેલું હતું થોરિયમ નું માસ આપેલું હતું હિલિયમ નું માસ આપેલું હતું અહીંથી ડેલેમ લગાવી દે દળ ક્ષતિ 238 234 અને 4 234 ને 4 થઈ ગયા 238 238 કટ થઈ ગયા અહીંથી 0.050 0.043 0.003 0.50 માંથી 0.43 જાય 0.007 0.007 માઇનસ 0.003 0.004 0.004 યુનિફાઈડ છે એને તું કન્વર્ટ કરી દે કે એમાં MEV માં 931.5 આની વેલ્યુ આવી જશે 3726 ખતમ કમ્પ્લીટ છે બોલ આ કેસો તો ભાઈ નાનકડો ચલો આગળ જઈએ પદાર્થનું એક કિરણપુંજ ધાતુની સપાટી પર એવી રીતે પડે જેથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય જો પ્રકાશ સ્ત્રોતનો પાવર સમય t સાથે રેખીય રીતે ઘટવા લાગે અચ્છા પાવરનો ફોર્મ્યુલા મને ખબર છે P = કયો ફોર્મ્યુલા બોલ NH/T આ ફોર્મ્યુલા છે પાવર ઘટવા લાગે તો ફોટો પ્રવાહ અચ્છા પહેલા એક કામ કરીએ I અને સ્ટોપિંગ પોટેન્શિયલ અચ્છા સ્ટોપિંગ પોટેન્શિયલ વાત પહેલા વિદ્યુત પ્રવાહને કરી લઈએ અચ્છા P = NH/T આ આપણી પાસે ફોર્મ્યુલા છે હવે ધ્યાનથી સાંભળજે તને કીધું પાવર રેખીય રીતે ઘટવા લાગે જો પાવર ઘટે તો નંબર ઓફ ફોટોન ઘટે નંબર ઓફ ફોટોન ઘટે તો ઇલેક્ટ્રોન ઘટે અને જો ઇલેક્ટ્રોન ઘટે તો વિદ્યુત પ્રવાહ ઘટે આ કેસ બને ભાઈ તો વિદ્યુત પ્રવાહ ઘટતો હોવો જોઈએ ચાલો તો બે જ ગ્રાફ છે જેમાં વિદ્યુત પ્રવાહનો આલેખ ઘટતો દેખાય ઓપ્શન 1 અને ઓપ્શન 2 બેમાંથી એક આન્સર આવશે અચ્છા હવે આગળ જઈએ કેમાં સ્ટોપિંગ પોટેન્શિયલમાં સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ આવૃત્તિ પર આધારિત છે અહીંયા કોઈ જગ્યાએ આપણને આવૃત્તિનો કોઈ ઉલ્લેખ થયેલો નથી કે જેમાં કઈ ફેરફાર થતો હોય તો જો એમાં ફેરફાર નહીં થતો હોય તો આપણો સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો થઈ જશે અચળ ચલો સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ કરી દે ઓપ્શન 1 ઇઝ યોર કરેક્ટ આન્સર એ સ્ટોપિંગ પોટેન્શિયલ જોઈ લે કેવો છે અચળ ચલો ખતમ ક્લિયર છે ભાઈ કેસ આગળ જઈએ ત્રણ સમાન ધારક એટલે કેપેસિટર P Q અને S જે દરેકની ધારકતા C છે અચ્છા ત્રણનું કેપેસિટન્સ C છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ V વોલ્ટેજની બેટરી સાથે જોડવામાં આવે જો કેપેસિટર P માં સંગ્રહિત ઉર્જા અને સમગ્ર તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા UP અને UT હોય તો UP છેદમાં UT કેટલા ચલો ભાઈ UP ઉત્તર પ્રદેશ શરૂ કરીએ ચલો UP બરાબર ફોર્મ્યુલા મારી પાસે ક્લિયર છે 1/2 CV² ખતમ છે કેસ તો અહીંથી આવશે 1/2 અને P નું કેપેસિટન્સ કેટલું C હવે વોલ્ટેજ કેટલો હશે સાંભળ હવે જો અહીંયા વોલ્ટેજ V છે હે તો અહીંયા વોલ્ટેજ કેટલો V અહીંયા પણ વોલ્ટેજ V અહીંયા પણ વોલ્ટેજ V અને આ બાજુ થઈ જશે 0 મતલબ કે વોલ્ટેજ આ બે માં ડિવાઈડ થાય છે અને બે નું કેપેસિટન્સ C છે તો બે માં વોલ્ટેજ V/2 થયો હશે તો મને ખબર છે અહીંથી આવવાનું છે V/2 નો સ્ક્વેર તો અહીંથી થઈ જશે 1/2 C અહીંથી આવશે V² into 1/4 અચ્છા હવે UT ટોટલ કેટલા 1/2 હવે ટોટલ કેપેસિટન્સ કેટલું તો ભાઈ ઉપર તો કેપેસિટન્સ કેટલું થઈ જવાનું છે C/2 અને નીચે છે C બરાબર ને આ બે શ્રેણીમાં છે તો C/2 ચલો તો ભાઈ અને C/2 અને C એ પાછા કેવા થઈ ગયા સમાંતરમાં તો મને ખબર છે કે મારું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ કેટલું હોવાનું C/2 + C તો આન્સર કેટલો આવી ગયો 3C/2 તો અહીંથી આવવાના કેટલા 3C/2 into V² તો અહીંથી મને મળી જવાનું છે 1/2 CV² into 1/2 CV² into 3/2 હવે મારે શું જોતું બોલ UP ના છેદમાં UT 1/2 CV² 1/2 CV² કટ થઈ જશે ઉપર આવશે 1/4 નીચે આવશે 3/2 તો અહીંથી મારો આન્સર બની જશે કેટલો 2/12 આન્સર ઇઝ 1/6 ખતમ ક્લિયર છે ભાઈ ક્લિયર આગળ જઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણી એક વર્તુળાકાર આડછેદ ધરાવતી આડી નળીમાં પ્રવાહ રેખીય ગતિમાં વહે P અને Q વચ્ચે પાણીના દબાણનો તફાવત 15 ન્યૂટન/મીટર² છે P અને Q આગળ આડછેદનું ક્ષેત્રફળ 40 ને 20 છે તો નળી દ્વારા પાણીના પ્રવાહનો દર કેટલો હશે આ સારો ક્વેશ્ચન હતો સાંભળ ધ્યાનથી પહેલા તો જો અને આમ પણ ફ્લુઇડ ટ્રેન્ડિંગમાં જો JEE માં જો કે નીટમાં જો ફ્લુઇડમાંથી ભરીને ક્વેશ્ચન આવ્યા આ વખતે પણ આવ્યા ભાઈ ચાલો તો ધ્યાનથી સમજ ધ્યાનથી નળી દ્વારા પાણીના પ્રવાહનો દર સેન્ટીમીટર/સેકન્ડમાં કેટલો હશે હવે ધ્યાનથી એક વસ્તુ સમજ પહેલું તો મારે વેગનો સંબંધ જોશે પછી એમાં બરણુલી લગાવી દઉં કામ ખતમ ડાયરેક્ટ પણ થાય એ પણ મને છેલ્લે બતાવું પહેલા ધ્યાનથી સાંભળ તો જો APVP = AQVQ સાતત્ય સમીકરણ આ તો બધાને ક્લિયર છે
એ પી ઉપર 40 વીપી બરાબર 20 વીક્યુ 20 બે 40 કરતી તો મને ખબર પડી ગઈ વીક્યુ બરાબર 2 વીપી છે. વીક્યુ બરાબર કેટલા છે 2 વીપી. બરાબર. ડાયરેક્ટ ફોર્મ્યુલાથી હું જો કહ્યું તને ડાયરેક્ટ ફોર્મ્યુલાથી થાય, પણ એ બધા કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા છે. બધા ફોર્મ્યુલા હું નથી કહેતો, તું દર વખતે યાદ રાખીને જ જા. તો બીજી રીતે પણ ઇઝીલી થઈ શકે એમ છે, આ રીતે પણ. બાકી હું ફોર્મ્યુલા કીધું તને હમણાં. વીક્યુ બરાબર કેટલા થઈ ગયા 2 વીપી. અહીંથી લગાવી દે બર્નોલી. બર્નોલીનો ફોર્મ્યુલા આપણી પાસે ક્લિયર છે. પીપી પ્લસ 1/2 રો વીપી સ્ક્વેર પ્લસ રો જી એચપી ઇઝ ઇક્વલ ટુ પીક્યુ પ્લસ 1/2 રો વીક્યુ સ્ક્વેર પ્લસ રો જી એચક્યુ. હવે જો અહીંથી રો જી એચપી રો જી એચક્યુ કટ સમાન ઊંચાઈ ઉપર છે એટલે તો અહીંથી પીક્યુ નું આ બાજુ લેવું તો મને મળી ગયા પીપી માઇનસ પીક્યુ. હે પીપી માઇનસ પીક્યુ 1/2 રો વીક્યુ સ્ક્વેર માઇનસ વીપી સ્ક્વેર. આ ઇક્વેશન બનવાનું 1/2 રો વીપી સ્ક્વેર આ બાજુ 1/2 રો કોમન વીક્યુ સ્ક્વેર માઇનસ વીપી સ્ક્વેર. પીપી માઇનસ પીક્યુ આપી દીધું. પીક્યુ આગળના ક્ષેત્રફળ આપી દીધા અને આર્યુ પી અને ક્યુ વચ્ચે પાણીના દબાણનો તફાવત 15 છે. તો ભાઈ આનો તફાવત આવી ગયો 15. ચલો બરોબર છે. અહીંથી 1/2 ઘનતા 1000 આપી દીધેલી છે તો અહીંયા લખીને 1000. ચાલો અહીંથી આવશે. અચ્છા વીક્યુ બરાબર મને 2 વીપી મળ્યા તો અહીંથી આવી જશે 4 વીપી સ્ક્વેર માઇનસ વીપી સ્ક્વેર. ચલો કમ્પ્લીટ છે. તો અહીંથી જોતું અહીંથી 2 કરે એટલે આ જો સાંભળ ધ્યાનથી આ 15 બરાબર અહીંથી આવી ગયા કેટલા 500 ગુણ્યા 3 વીપી નો સ્ક્વેર. કમ્પ્લીટ કે નહીં બોલ. 3 ને ગુણાકાર કરના કેટલા 1500 અને અહીંથી બચી જશે કેટલા 100. બરોબર ને. તો અહીંથી વીપી સ્ક્વેર ની વેલ્યુ કેટલી આવી ગઈ બોલ. વીપી સ્ક્વેર ની વેલ્યુ આવી 1/100. તો અહીંથી વીપી ની વેલ્યુ કેટલી આવી 1/10. ચાલો વીપી મળી ગયા. અચ્છા તો મારે તો શું જોતું બોલ વહનનો દર જોતો ને. તો ભાઈ વહનનો દર એટલે મને ખબર છે કાઈ નહીં. વહનનો દર શું હોય વોલ્યુમના કેસમાં તારે કન્વર્ટ કરવાનું ક્ષેત્રફળને a ઇન્ટુ l માં. તો જો અહીંથી હું એ રીતના કન્વર્ટ કરી દઉં તો મારી પાસે આન્સર શું બનશે બોલ. વીપી ની વેલ્યુ 1/10. હજી એક ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ આમાં ઘણી બધી વસ્તુ સાથે આપી હતી ધ્યાનથી જો. એક બીજી વસ્તુ આ વીપી જે આવ્યા ને એ મીટર પર સેકન્ડમાં. કેમ આવ્યા મીટર પર સેકન્ડમાં. અને અહીંયા મને આન્સર પૂછેલો છે સેન્ટીમીટરમાં. તો વીપી જે આવ્યા વીપી 1/10 એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરે એટલે ગુણ્યા 100. તો આ થઈ ગયા 10 સેન્ટીમીટર પર સેકન્ડ. કેટલા થઈ ગયા બોલ 10 સેન્ટીમીટર પર સેકન્ડ. તો મારે કીધું પ્રવાહનો દર કેટલો હશે. તો ભાઈ પ્રવાહનો દર અહીંયા કેસ શું બની જશે બોલ. અને મેં ઘણી વાર કીધેલું છે પ્રવાહના દર માટે તારે યાદ રાખવાનું એવી શું છે બોલ પ્રવાહનો દર. ખબર પડી ગઈ કે નહીં તને પ્રવાહનો દર અને કેમ હોય એ પણ સોલ્યુશન છે તો એ સમજી લે ધ્યાનથી. જો પ્રવાહનો દર આપણી પાસે ચાલો પ્રવાહનો દર જે આપણી પાસે એક્ઝેક્ટ હોય છે ને ભાઈ એ હોય છે ડીવી બાય ડીટી. શું હોય છે બોલ ડીવી બાય ડીટી. આ વી વોલ્યુમ છે એના બરાબર થઈ જાય આપણી પાસે a ઇન્ટુ v. કેમ થાય તો મને ખબર છે ડીવી બરાબર શું થઈ જાય ડીવી બરાબર શું થઈ જાય a ઇન્ટુ l. અને આ a ઇન્ટુ l ને આપણે કઈ રીતના કન્વર્ટ કરીએ છીએ v ઇન્ટુ ડીટી. ડીટી છેદમાં ગયા તો થઈ ગયા એવી. તો ભાઈ મારે આપવાના છે ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ v. એરિયા મારી પાસે આગળનો પહેલેથી છે કેટલો 40 ગુણ્યા v મારી પાસે આવી ગયો 10. તો આન્સર કેટલો આવી જશે 400. આન્સર કેટલો આવી ગયો 400. અમુક મહાનુભાવોને કદાચ જો એવો ક્વેશ્ચન થાય કદાચ જો એવો ક્વેશ્ચન થાય કે અહીંયા 40 જ કેમ લીધા. હે અહીંયા ભાઈ એરિયા તો આપણી પાસે પી નો પણ છે એટલે ભાઈ મહાનુભાવ અહીંયા તો વેગ જો ને વેગ આપણે પી નો આવ્યો. અરે જો વેગ આપણી પાસે પી નો આવે હા વેગ પી નો આવે તો એરિયા પણ પી નો લેશું ને એમ થોડું ગમે ચાલશે. ચાલો કમ્પ્લીટ. તો 40 ગુણ્યા 10 કેટલો આન્સર આવી ગયો બોલ 400. કમ્પ્લીટ. આગળ જઈએ. આગળનો ક્વેશ્ચન આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યા ધરાવતા ધાતુના વર્તુળાકાર ગૂંચળામાંથી પ્રવાહ I નોટ વહે. ખંડ એબીસી અવરોધ એડીસી ના અવરોધ કરતા અડધો છે. આ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. ગૂંચળાના કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે. અચ્છા સાંભળ મને અહીંયા જે ગૂંચળું આપ્યું સાંભળ આને ઇઝીલી સોલ્વ કરવાની મેથડ શું છે. ઇઝીલી સોલ્વ કરવાની મેથડ શું છે સાંભળ. ઇઝીલી સોલ્વ કરવાની મેથડ કઈ છે. એટલે કે આ ગૂંચળું છે હવે અહીંથી પ્રવાહ આવ્યો અહીંથી પ્રવાહ જાય હવે એની વચ્ચે બે ભાગમાં વિભાજિત થાય અહીંયા અને અહીંયા. હવે તને કીધું અવરોધ કરતા અડધો છે મતલબ કે એડીસી એબીસી ને ભૂલી જતો થોડી વાર કે એડીસી અડધો ને એબીસી અડધો જે કરવું એ કર. તો એક વસ્તુ જો ને આ અવરોધ આર હશે તો આ કેટલો હશે 2r. આટલું તો સમજાય કે નહીં. અને જો આટલું તને સમજાય તો તને એ પણ સમજાય કે જો આ આર અને આ 2r હોય એ જે હોય એડીસી હોય એબીસી અને નહીં મતલબ ભાઈ બે બાજુ થવાનું તો સમાન જ ને લંબાઈ સમાન થવાની. એક બાજુ અવરોધ આર ને એક બાજુ 2r થઈ જાય અવરોધ
તો એનો મતલબ કે પ્રવાહ કેટલો વહેતો હશે? એનો મતલબ કે જો અહીંથી પ્રવાહ વહે I/3 તો અહીંથી પ્રવાહ કેટલો જાય 2I/3. હા ભાઈ ક્લિયર છે ભાઈ, ટોટલ કરી દે, I થઈ ગયો પ્રવાહ. તો ઉપરથી જો પ્રવાહ I આવે અને જે આવી રહેલો છે I નોટ કીધો તો આપણે I નોટ લગાવી દઈએ, કઈ વાંધો નહીં. અહીં તો અહીંથી પ્રવાહ જશે I, બરાબર. તો આ બાજુ I/3, આ બાજુ 2I/3 થાય. અચ્છા, હવે બંનેના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ કેટલું હશે આપણે આપવાનું છે વેલ્યુ. અચ્છા, હવે જો વચ્ચેથી હું એક ઇમેજિનરી લાઈન બનાવી દઉં તો મને ખબર છે કે આ બાજુ અર્ધવર્તુળ, આ બાજુ અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મને ખબર છે μ0I/4r, બરાબર છે. તો આ પાર્ટનું કહી દઉં 1, આને કહી દઉં 2, કેસ કરો સોલ્વ. તો અહીંથી B1 બરાબર કેટલા થઈ જશે બોલ, μ0, અને અહીંથી 2I/3 ઇન્ટુ કેટલા થઈ જશે બોલ 4r, બરાબર. ચલો μ0 2I/3 ઇન્ટુ 4r. B2 કેટલા થશે બોલ, μ0 I/3 ઇન્ટુ 4r. હવે આ કેસ બન્યો, લો કમ્પ્લીટ કે નહીં? આ કેસ બને. હવે જો આ કેસ અહીંયા ફોર્મ થતો હોય, આ કેસ અહીંયા ફોર્મ થતો હોય તો બી નેટ મારે જોતું, મારે શું જોતું? બી નેટ. તો બી નેટ નું ડાયરેક્ટ ઇક્વેશન શું બનશે બોલ, μ0I/4r થઈ ગયા કોમન, μ0I/4r થઈ ગયા કોમન. અહીંથી મને મળવાનું શું બોલ, 1/3 માઇનસ 2/3. શું મળી જવાના? 1/3 માઇનસ 2/3. 1/3 માઇનસ 2/3 करने का, 2/3 माइनस 1/3 करने का कहीं चेंज नहीं होगा. तो અહીંથી શું થશે બોલ, μ0I/4r ઇન બ્રેકેટ અહીંથી કેટલા આવી જવાના બોલ, 1/3. અહીંથી 1/3 કરી નાખ તો આ થઈ જવાનું μ0I/12r, μ0I/12r. કમ્પ્લીટ. આપણે તો શું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વિરુદ્ધ દિશામાં છે તો આપણે મેળવી લીધું. દિશા સાથે આમાં કોઈ આપણે મતલબ હતો નહીં. હા, પછી એક વસ્તુ એ છે કે નાના આપણે તો આમ કરવું μ0I/4r, અમે તો કરશું 2/3 માઇનસ 1/3, કોઈ કેસ નથી ભાઈ. તો અહીંયાથી 1/3 આવવાનો, માઇનસ ને પ્લસ ની નિશાની બદલાશે, મૂલ્યમાં કોઈ ફેર પડવાનો નથી. ચલો કમ્પ્લીટ. લો ભાઈ આન્સર આવી ગયો. આન્સર થી મતલબ હતો આન્સર આવી ગયો. દિશા દર્શાવવાનું કહે તો પછી પાછું જોવાનું ભાઈ, જમણા હાથના અંગૂઠાનો નિયમ અને બધું લઈને નક્કી કરવાનું. ચલો ભાઈ કમ્પ્લીટ. આગળ જઈએ. અંતિમ વેગના પ્રયોગનો ઉપયોગ કરીને પ્રવાહીની સ્નિગ્ધતા માપનમાં સમાન ત્રિજ્યા ધરાવતા પરંતુ અલગ અલગ ઘનતા ધરાવતા ગોળાકાર દડાનો ઉપયોગ કરવામાં આવે. ગોળાકાર દડાની ઘનતા સિગ્મા અને પ્રવાહીની ઘનતા રો નો અંતિમ વેગની વિવિધતાને સૌથી યોગ્ય રીતે નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય? એટલે આ પણ મસ્ત કેસ હતો, સાંભળ ધ્યાનથી, જોરદાર કેસ હતો આ. ચાલ સાંભળ. અંતિમ વેગ એટલે આ ટર્મિનલ વેગની વાત કરે. Vt is equal to 2/9 r²g અને પદાર્થની ઘનતા માઇનસ પ્રવાહીની ઘનતા, તો અહીંથી થઈ જશે સિગ્મા માઇનસ રો અપોન ઈટા. આ ફોર્મ્યુલા છે. તો હું કહું 2/9 r²g અપોન ઈટા, અને અહીંથી હું શું કરું ધ્યાનથી સાંભળ, હું અહીંથી રો કોમન લઈ લઉં. કોને કોમન લઈ લઉં બોલ? રોને કોમન લઈ લે તો અહીંથી થઈ જાય સિગ્મા અપોન રો -1. હવે ધ્યાનથી જો, સિગ્મા બાય રો નો જ ગ્રાફ છે. તો આને જો મલ્ટીપ્લાય હું કરું તો ધ્યાનથી જો, આ કોના જેવો ગ્રાફ બને, y = mx - c. કારણ કે આ બધું તો અચળ છે. હે, આ બધું કેવું થઈ ગયું? અચળ. ઇન્ટુ x - c. મતલબ સ્ટ્રેટ લાઈન ગ્રાફ બનવાનો. પછી સુરેખ પ્રક્ષેપથનું સમીકરણ બનવાનું. એક તો સુરેખ સમીકરણ બનવાનું. બીજી એક વસ્તુ જો, અહીંયા મેં એક વેલ્યુ આપેલી છે બધી જગ્યાએ 1 1 1 1. આ 1 નો તો કંઈક યુઝ થતો હશે. હા બિલકુલ થતો હશે. તો હું શું કહું છું ધ્યાનથી સાંભળ. આ જે વેલ્યુ છે vt ની જે વેલ્યુ છે એ જે y, હે, અને x ની વેલ્યુ આપે સિગ્મા બાય રો. તો જો હું અહીંથી સિગ્મા અપોન રો ઇક્વલ ટુ 1 લઈ લઉં, સિગ્મા બાય રો ઇક્વલ ટુ જો હું 1 લઈ લઉં, તો આ જે x છે, x સાંભળજે ધ્યાનથી, જો અહીંથી હું સિગ્મા બાય રો ની વેલ્યુ લઈ લઉં 1, તો આ વેલ્યુ થઈ જવાની 1 - 1 = 0. મતલબ કે જ્યારે હું x ની વેલ્યુ 1 લઉં, x ની વેલ્યુ કેટલી લઈ લઉં? 1. ધ્યાનથી સમજજો હું બોલું, y = mx - c છે. અહીંયા x એટલે બદલતું વિધેય કયું? આ બધું અચળ છે. બદલતું વિધેય કયું? સિગ્મા બાય રો -1. તો જો અહીંયા હું વેલ્યુ 1 લઈ લઉં સિગ્મા અપોન રો ની, એટલે x બરાબર 1 લઈ લઉં, તો આખું પદ 0, મતલબ કે અહીંયા y બરાબર 0 થઈ જાય. તો જ્યારે સિગ્મા બાય રો ઇક્વલ ટુ 1 હશે ત્યારે x ઇક્વલ ટુ 1, અને જ્યારે x ઇક્વલ ટુ 1 ત્યારે y 0 થાય. એવો કયો ગ્રાફ છે કે જ્યાં x બરાબર 1 ના મૂલ્ય માટે y ની કિંમત 0 છે? એક જ ગ્રાફ છે, નંબર 1. એટલે બીજે ક્યાંય નથી. અહીંયા જો x બરાબર 1 પર y બરાબર 0 છે. ડન છે આન્સર. ચલો કમ્પ્લીટ.
અને અહીંથી ખબર પડી ગઈ જ્યાં ધ્યાનથી અને આનો મતલબ એ થયો સિગ્મા બાય રો ઇક્વલ ટુ આનો મતલબ થયો સિગ્મા ઇક્વલ ટુ રો અહીંયા પુટ કરી દે જો અહીંયા હું સિગ્મા બરાબર રો પુટ કરી દઉં બે સમાન કરી દઉં તો વીટી બરાબર 0 થઈ જાય આ તો અહીંયા જ છે જો સિગ્મા આ તો ચલ મેં બનાવ્યો ગ્રાફ ના બનાવ્યો તો ખબર પડે હું એમ કહું તને માન લે આ ગ્રાફ મેં બનાવ્યો જ નહીં આ કઈ કેલ્ક્યુલેશન માં કર્યું જ નહીં એમ કરવું મારે તો અહીંયા તું ધ્યાનથી જો ને આ વેલ્યુ શું છે સિગ્મા બાય રો ઇક્વલ ટુ અહીંયા કેટલા આપ્યા 1 મતલબ કે સિગ્મા બરાબર રો છે સિગ્મા બરાબર રો તો વીટી બરાબર 0 આ કન્ડિશન કાયદેસરની કન્ડિશન છે આમ જ થાય આ જ ફોર્મ્યુલા પરથી બધું બનવાનું છે ત્યાંથી જ તને આન્સર મળી જાય તો ઓપ્શન 1 કમ્પ્લીટ કે નહીં ચલો આગળ જઈએ સમાંતર ધરાવતા બે ગ્રહ છે P1 P2 ની ત્રિજ્યા અનુક્રમે R1 R2 જ્યાં R2 બરાબર R1/2 P1 ને P2 ની મુક્તિ ઝડપ એસ્કેપ સ્પીડ અચ્છા તો ભાઈ મને ખબર છે એસ્કેપ સ્પીડ જે છે એ કોના સમપ્રમાણમાં હોય બોલ m upon r ના સમપ્રમાણમાં હોય બાકી એક્ઝેક્ટ ફોર્મ્યુલા પુટ કરવો તો 2gm/r v સમપ્રમાણ હોય કોના m/r ના તો અહીંથી એક વસ્તુ સમજ m તો કેવા છે બોલ અચળ જેટલું વાંચ કીધું સમાંતર ધરાવે તો m તો થઈ ગયા અચળ તો મને ખબર છે ભાઈ v1 ના છેદમાં v2 કેટલા આવવાના બોલ √r2/r1 ચલો બરોબર છે તો √r2 ની વેલ્યુ કેટલી આપી r1/2 તો અહીંથી આવશે r1/2 upon r1 કટ ઇન બ્રેકેટ 1/2 મેળવવાનું અચ્છા v2/v1 કીધા તો ચલો અહીંથી હું કરું v2/v1 આન્સર આવી જશે √2/1 કમ્પ્લીટ સેલું હતું ભાઈ આમાં કઈ નહીં ચાલ આગળ આ કેસ ડાયરેક્ટ થઈ ગયો હતો હે આ કેસ ડાયરેક્ટ થઈ ગયો હતો ચલો આગળ ચલો આગળનો કેસ સૌર મંડળમાં r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહોનો આવર્તકાળ કોના ઓરે રે આ ક્વેશ્ચન હતો ભાઈ મને ખબર છે r² જે છે t² એ ડાયરેક્ટ કોના સમપ્રમાણમાં બોલ r³ ના તો અહીંથી t કોના સમપ્રમાણમાં થઈ ગયો r ની પાવર 3/2 આ ડાયરેક્ટ થઈ ગયો તો આમાં ટાઈમ નહીં બગાડતો ચલો આગળ જઈએ બે અનંત લંબાઈના સમાંતર સુવાહક તાર a અને b માં અનુક્રમે i અને 2i પ્રવાહ એક જ દિશામાં વહે તાર a ની એકમ લંબાઈ દીઠ સમાન દર લેમ્બડા છે અને તે અવાહક ફ્લોર પર તળિયા પર રાખેલ છે b ને ફ્લોર થી h ઊંચાઈએ સ્થિર રાખવામાં આવે મતલબ બે તાર વચ્ચેનું અંતર h આપી દીધું તાર a ફ્લોર પરથી ઉપર ન ઉઠે એ માટે h નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે અચ્છા ધ્યાનથી સાંભળ કે બે તાર રાખેલા બે શું રાખેલા તાર બે તાર રાખેલા છે એક તાર અહીંયા આ રીતના રાખી દીધો બીજો તાર નીચે આ રીતના રાખી દીધો બે તાર રાખી દીધા હવે ધ્યાનથી તને શું કીધું બોલ અનંત લંબાઈના તાર છે સમાંતર સુવાહક તાર a અને b માં અનુક્રમે i અને 2i પ્રવાહ હોય ધારો કે આમાં પ્રવાહ છે i આમાં પ્રવાહ છે 2i i અને 2i પ્રવાહ હોય એક જ દિશામાં વહે મતલબ ક્લિયર કેસ છે કે ભાઈ આકર્ષણનો કેસ બનશે આ બાજુ ઉપરની બાજુ બળ લાગતું હશે આપણને ખબર છે ભાઈ બે અનંત વિદ્યુત પ્રવાહ ધરાવતા તારો એકબીજા ઉપર બળ લગાવે અચ્છા અને તે એક અવાહક ફ્લોર ના તળિયા પર છે બે ને ફ્લોર થી h ઊંચાઈએ રાખવામાં આવેલ છે મતલબ બે વચ્ચેનું અંતર મને આપી દીધું ક્લિયર h તો હવે ધ્યાનથી જો ન ઉઠે એ માટે h નું મૂલ્ય ચાલ સાંભળ ન ઉઠે એના માટે હવે મારે ઉઠવા નથી દેવો ક્યારે નહીં ઉઠે બોલ આ ઉપર ક્યારે નહીં જાય જનરલ કેસમાં તો આ કરશે તો ઉપર ઉડતો વયો જવું જોઈએ ઉપર નહીં ઉઠવા દેવું હોય તો નીચેનું બળ ને ઉપરનું બળ કેવું થઈ જવું જોઈએ સમાન તો આની નીચેની બાજુ કેટલું બળ લાગતું હશે બોલ mg હા બરોબર છે ભાઈ mg બળ લાગે હવે તને કીધું એકમ લંબાઈ દીઠ ઘનતા લેમ્બડા છે મતલબ જો અહીંયા હું એકમ લંબાઈ લઈ લઉં તો નીચેની બાજુ જે છે લંબાઈ કેવી થઈ ગઈ લંબાઈ એક એકમ થઈ જાય તો આ m બરાબર લેમ્બડા થઈ ગઈ કારણ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ m/l l બરાબર 1 તો લેમ્બડા બરાબર m કારણ કે મારા ઓપ્શનમાં લેમ્બડા છે તો અહીંથી મારી પાસે નીચેની બાજુ બળ આવી ગયું લેમ્બડા છે અચ્છા તો ભાઈ નીચેની બાજુ બળ લાગે લેમ્બડા છે ઉપર કેટલું બળ લાગતું હશે તો ઉપર મારી પાસે સૂત્ર છે ન્યુ નોટ શું છે બોલ IAIB * L upon 2πd તો ઉપર એક વિદ્યુત પ્રવાહ તો છે i બીજો વિદ્યુત પ્રવાહ છે 2i લંબાઈ એક છે તો મેં લખવાની જરૂર નહીં છેદમાં આવી જશે કેટલા 2π અને d બરાબર બે વચ્ચેનું અંતર આપી દીધું છે h અચ્છા આ બેને બરાબર કરતો તો અહીંથી લેમ્બડા g બરાબર ન્યુ નોટ 2i² upon 2π into h 2 થી 2 કટ થઈ ગયા મારે જોતા શું h જોતા તો ઉપર શું બેચ્યું ન્યુ નોટ i² અને નીચે બચી જશે કેટલા h ઉપર વહી ગયા તો અહીંથી લેમ્બડા g પાઈ ચલો h બરાબર ન્યુ નોટ i² upon pi g h ન્યુ નોટ i² upon pi લેમ્બડા g પાઈ હા જી કરેક્ટ ઓપ્શન ચલો ભાઈ इजी केस हो तो नहीं कहीं चलो
3 વોલ્ટના બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા એક આદર્શ ઝેનર ડાયોડને -5 વોલ્ટના ઋણ ઇનપુટ, આ ઈઝી કેસ હતો ભાઈ, આ જોઈન થઈ ગયો હતો. સાંભળ ધ્યાનથી, ઇનપુટ વોલ્ટેજ તને આપ્યું 5 વોલ્ટ, કેટલો આપ્યો 5 વોલ્ટ, બ્રેકડાઉન કેટલાનું થાય 3 વોલ્ટનું, બ્રેકડાઉન એટલે ખાઈ જશે એટલા, તો અહીંથી 5 વોલ્ટ નીકળો, ધુમક 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 ધુમક, 5 વોલ્ટ અહીંયા ગયો, 3 વોલ્ટ રિવર્સમાં જે ખાઈ ગયો, તો બાકી અહીંયા કેટલો વોલ્ટ વેચ્યો બોલ, 2 વોલ્ટ, તો એ અને બી વચ્ચે વોલ્ટેજ કેટલો, 2 વોલ્ટ, ખતમ. આ મજા આવ્યો કેસ. ચલ આગળ. એક સમોષ્મી વિસ્તરણમાં 1 મોલ આદર્શ એક પરમાણુય વાયુનું તાપમાન 60 કેલ્વિન થી 50 કેલ્વિન થાય તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું? અચ્છા, કાર્ય મેળવવાનું હતું ને તારે, સાંભળ ધ્યાનથી. આપણી પાસે ડેલ ક્યુ બરાબર શું છે બોલ, ડેલ યુ પ્લસ ડેલ ડબલ્યુ. મને ખબર છે સમોષ્મી પ્રક્રિયા છે તો ડેલ ક્યુ બરાબર 0, તો કાર્ય કોના બરાબર આવી ગયું, માઇનસ ડેલ્ટા યુ બરાબર આવી ગયું. કોના બરાબર આવી ગયું, માઇનસ ડેલ્ટા યુ બરાબર. ફરીથી માઇનસ પ્લસ ની કોઈ સાઇન આમાં છે નહીં, માઇનસ પ્લસ નું કોઈ કામ પણ નથી, તો માઇનસ લઈને ભેગો ફરવાની જરૂર નથી. હવે ધ્યાનથી જો, છતાં લેતા જઈએ, કઈ વાંધો નહીં. ડેલ યુ ની વેલ્યુ કોના બરાબર હોય બોલ, એન સીવી ડેલ્ટા ટી. હા બરોબર, તો અહીંથી માઇનસ ઇન્ટુ એન, સીવી ની વેલ્યુ કોના બરાબર થઈ જાય બોલ, એફઆર બાય 2 ઇન્ટુ ડેલ્ટા ટી. હવે એફ ની વેલ્યુ ભાઈ, હવે જો ધ્યાનથી, ગામા આપ્યો 5/3, તારે સોલ્વ કરવું હોય તો વાંધો નહીં, ગામા ઇઝ ઇક્વલ ટુ 1 + 2/f ઇઝ ઇક્વલ ટુ, કઈ વાંધો નહીં, કરી લે તું ભાઈ, ઇઝ ઇક્વલ ટુ 5/3. નહીતર ડાયરેક્ટ ખબર છે તને, એક પરમાણુ કીધું તો એફ ની વેલ્યુ કેટલી થવાની હોય, 3 થવાની ભાઈ, ક્લિયર કેસ છે. તો અહીંથી -1, અહીંથી કેટલા થઈ જાય 3, અહીંથી કેટલા થઈ ગયા 8.3 જ વેલ્યુ આપી દીધેલી છે, છેદમાં 2, અને ડેલ્ટા ટી થઈ ગયા 10, 50 માંથી 60 થાય, 60 માંથી 50 થાય, ચલો 10 આવી ગયા, કમ્પ્લીટ ભાઈ. અહીંયા તો 50 માઇનસ 60 કરીશ ને તો -10 હશે, તો એમને માઇનસ માઇનસ પ્લસ જ થઈ જવાના. ચલો, તો અહીંથી જોઈ લે તું, અહીંથી 2 5 કેટલા થઈ ગયા 10, 5 3 કેટલા થઈ ગયા 15. તો હવે ફાઇનલી ડેલ ડબલ્યુ મને કેટલા મળશે, 15 × 8.3. હવે જો તું 15 6 15 8 120, 120 ની ઉપર આન્સર એક જ છે, 124.5. ખતમ, કમ્પ્લીટ છે ભાઈ. લેવાના તરંગલંબાઈ ધરાવતું પ્રકાશનું કિરણ 3 અલગ અલગ ફોટો ઇલેક્ટ્રિક કોષ 1 2 3 પર આપાત થાય. આ ફોટો ઇલેક્ટ્રિક કોષોની થ્રેશોલ્ડ તરંગલંબાઈ આપી λ1 λ2 λ3. આ કોષોનો અવરોધક સ્થિતિમાન સ્ટોપિંગ પોટેન્શિયલ v1 v2 v3 છે. લેમ્બડા અને થ્રેશોલ્ડ તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ આ ઇમ્પોર્ટન્ટ છે. જોતું λ1 લેસ ધેન લેમ્બડા, λ2 ગ્રેટર ધેન લેમ્બડા, λ3 મચ ગ્રેટર ધેન લેમ્બડા. તો સાચો વિકલ્પ કયો છે? અચ્છા સાંભળ, અહીંયા લડવાનું હતું ખાલી 3 ઓપ્શનમાં, λ1 લેસ ધેન લેમ્બડા, λ2 ગ્રેટર ધેન લેમ્બડા, λ3 મચ ગ્રેટર ધેન લેમ્બડા. હવે ધ્યાનથી એક વસ્તુ સંભાળ, ધ્યાનથી. પેલો રિલેશન જો, પેલો સંબંધ છે આ, λ1 ઇઝ લેસ ધેન લેમ્બડા. મને ખબર છે કે ભાઈ ફોટોન ઉત્સર્જન માટે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ માટે ઉર્જા વધારે હોવી જોઈએ, ફોટોનની આવૃત્તિ વધારે હોવી જોઈએ, લેમ્બડા ઓછો હોવો જોઈએ. લેમ્બડા ઓછો હોવો જોઈએ, અહીંયા તો લેમ્બડા વધી ગયો ને ભાઈ, થ્રેશોલ્ડ કરતા લેમ્બડા વધારે. જો થ્રેશોલ્ડ તરંગલંબાઈ λ1 λ2 λ3 છે, થ્રેશોલ્ડ કરતા લેમ્બડા વધારે છે, મતલબ અહીંયા તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થવાની જ નહીં. તો જો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થાય જ નહીં તો પેલો કેસ તો ક્લિયર થઈ ગયો, v1 બરાબર 0, v1 બરાબર 0. સ્ટોપિંગ, એટલે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જ નહીં થતી, સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર જ ક્યાં છે? સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર જ નથી. તો ચલો પેલો તો કેસ ક્લિયર થઈ ગયો. હવે મેં કીધું એમ, લેમ્બડા જે કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. અહીંયા લેમ્બડા કેવો થઈ ગયો, વધી ગયો. અચ્છા, થ્રેશોલ્ડ કરતા વધારે છે. હવે આમાં જોતું, આમાં આ કેસ જો, થ્રેશોલ્ડ કરતા લેમ્બડા ઓછો, થ્રેશોલ્ડ કરતા લેમ્બડા એકદમ ઓછો. તો લેમ્બડા જેટલો ઓછો ઉર્જા એટલી જ વધારે. આમાં લેમ્બડા વધારે ઓછો છે, લેમ્બડા જેટલો ઓછો ઉર્જા એટલી વધારે, એને રોકવા માટે મહેનત કેવી કરવી પડે, વધારે. મતલબ કે ત્રીજાનો પોટેન્શિયલ સૌથી વધારે હશે, v3 ઓપ્શન ઇઝ 1 કરેક્ટ. v1 બરાબર 0, v2 લેસ ધેન v3. ખતમ કેસ છે. આ કેસ તો બને જ નહીં, 1 2 વાળું, ખાલી આ જોવાનું. ચલો આગળ જઈએ. આગળનો કેસ જો, એક ફોટોન એક ઇલેક્ટ્રોન જે દરેક 20 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવે તે મુક્ત અવકાશમાં ગતિ કરે. ઇલેક્ટ્રોનના રેખીય વેગમાન pe અને ફોટોનના રેખીય વેગમાન pph નો ગુણોત્તર કેટલો હશે? ચલો ધ્યાનથી, આ કેસ ઈઝી હતો પ્રમાણમાં. pe અને pyq માં પણ હોય છે ઘણી જગ્યાએ, pyq હોય છે ને, pyq છે, pe/p. અચ્છા, pe માટે શું આપણી પાસે ભાઈ 2mk આપણને ખબર છે રેખીય વેગમાન ઇલેક્ટ્રોન માટે. ફોટોન માટે શું થઈ જશે બોલ, E/c. હવે ઉર્જા બેની સમાન આપી દીધી, કેટલી? 20 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઉપરનાને પણ હું E કહી દઉં, તો આ થઈ ગયું 2me/E/c. ચલો E થી E તો થઈ ગયા કટ. તો અહીંથી મને શું મળશે બોલ, અહીંથી મને મળી ગયું √2m/e * c. ચલો વેલ્યુ પુટ કરો, કામ ખતમ છે ભાઈ. તો અહીંથી 2 * ચલો m ની વેલ્યુ કેટલી છે મારી પાસે? m ની વેલ્યુ, ઇલેક્ટ્રોન નું દળ આપી દીધું, કેટલું? 9 × 10 ની -31, 9 × 10 ની -31 ઘાત આપી દીધું.
છેદમાં ઈ મને આપી દીધા, ઈ કેટલા આપેલા છે બોલ 20 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો અહીંથી 20 અને આને નોર્મલ કન્વર્ટ કરો તો 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ગુણ્યા અહીંયા થઈ જશે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ સી આવી ગયો. તો અહીંથી જો અહીંથી 2 10 થઈ ગયા 20, 9 નું વર્ગમૂળ થઈ ગયું 3, 1.6 ગુણ્યા 10 એટલે 16, 16 નું વર્ગમૂળ થઈ ગયું 4, અહીં -19 કેન્સલ થાય એટલે અહીંથી વેચે -30 ને -12, -12 10 ની -12 ઘાત નું વર્ગમૂળ એટલે અહીંયા થઈ ગયા ગુણ્યા 10 ની -6 ગુણ્યા 10 ની 8, તો આ થઈ ગયા કેટલા 2.25 ગુણ્યા 10 ની 2, આન્સર કેટલો થઈ ગયો બોલ 225. ડન ને 225. ચાલો ગુણોત્તર P/PH સેલો કેસ હતો થઈ જાય એવો તો કોઈ કેસ આ ફોર્મ્યુલા બેઝ હતો ને કેલ્ક્યુલેશન કોઈ એવું બધું ભયંકર કેલ્ક્યુલેશન હતું ભાઈ, ઈઝી કેલ્ક્યુલેશન હતું. ચાલો આગળ જઈએ. નીચેનામાંથી કયા માપન માટે સૂચક સુધારણા ઇન્ડેક્સ કરેક્શન ની જરૂર પડશે? આ કેસ રેન્જ 12 હતો ભાઈ ઘણા માટે, હે એકદમ થિયરી ડિટેલ એનાલિસિસ હોય તો આ ક્વેશ્ચન થોડો અલગ હતો. સાંભળ ધ્યાનથી. પેલું જે મીટર બ્રિજ નો ઉપયોગ કરી તારના અવરોધનું માપન અને એક જે અનુનાદનો ઉપયોગ કરી ધ્વનિની ઝડપનું માપન, આ બે કેસ છે ને એ અને ડી, બરાબર. આમાં કરેક્શન આવે, ઇન્ડેક્સ કરેક્શન નથી આવતા. હે આમાં જે કરેક્શન હોય એને અંતિમ સુધારા કહેવાય. અહીંયા કે સૂચક સુધારણા, આને કહેવાય અંતિમ સુધારણા. તો આ બે અંતિમ સુધારણાના કેસ હતા. આન્સર તારો બનતો હતો સી. આન્સર કયો બનતો હતો સી. ઓપ્ટિકલ બેન્ચનો ઉપયોગ કરી લેન્સની કેન્દ્ર લંબાઈ, અને શા માટે હોય કેમ હોય ખાલી હું સમજાવી દઉં બેઝિક તને. કેસ એવું હોય કે ભાઈ આ તે કોઈ સ્કેલ રાખી, આ કોઈ સ્કેલ રાખી અને આની ઉપર તે કોઈ જગ્યાએ લેન્સ રાખેલો છે, ત્યાંથી તારે પ્રતિબિંબનું કે કંઈ પણ માપન કરવું. હવે માન લે કે અહીંયા તે વસ્તુ રાખીને તો આ બે વચ્ચેનું જે અંતર છે એ સ્કેલમાં દેખાશે, એવું નહીં કે સ્કેલમાં નહીં દેખાય, પણ સ્કેલમાં અમુક ચોક્કસ વસ્તુઓ નહીં દેખાય. કઈ વસ્તુ નહીં દેખાય સમજ ત્યાંથી. જેમ કે તે સ્કેલનું માપન અહીંથી કર્યું પણ આનું એક્ઝેક્ટ ઓપ્ટિકલ સેન્ટર તો વચ્ચે છે, તો આ બેની વચ્ચે નાનકડો ગેપ રહી ગયો. આ શું રહી ગયું? નાનકડો ગેપ રહી ગયો. આ ગેપને જે સુધારવા માટેની પ્રોસિજર છે એને જ આપણે શું કહીએ? સૂચક સુધારણા, ઇન્ડેક્સ કરેક્શન. તો ઇન્ડેક્સ કરેક્શન છે માત્ર આમાં હોય, બીજે નહીં હોય. જેમ કે અનુનાદની નળીનો ઉપયોગ કરીને ધ્વનિની ઝડપનું માપન એ અલગ છે, એમાં એન્ડ કેસ આવે. ઇન શોર્ટ એ પણ હોય કે એન્ડ કેસ ક્યારે આવે? જ્યારે એક્સ ની સાપેક્ષે કોઈ અંતર હોય, એક્સ ની સાપેક્ષ હોય ત્યારે એમાં જનરલ કેસમાં એન્ડ કરેક્શન આવે, જે મીટર બ્રિજ અને અનુનાદમાં આવે. ઓપ્ટિકલ બેન્ચમાં આમાં આવશે ભાઈ ઇન્ડેક્સ કરેક્શન, આ બેમાં આવશે એન્ડ કરેક્શન, અને આ કરેક્શન લેસ હોય, આમાં કરેક્શન હોતું જ નહીં. સાદા લોલકનો ઉપયોગ કરી ગુરુત્વ પ્રવેગનું માપન, જનરલ એરર હોય આમાં, જે ચેપ્ટર 1 માં એરર આવે, ત્રુટિ હોય આવે, કરેક્શન નથી હોતા આમાં, બરાબર. સાદા લોલક અને સૂત્ર પણ જોઈ લે ને, સાદા લોલકનું ફોર્મ્યુલા થશે શું બોલ? P = 2π√L/g. એ તો મેં 2π અચળ થઈ ગયા, L અચળ થઈ ગયું, G અચળ થઈ ગયું, એમાં લગભગ કરેક્શનની જરૂર નહીં આવે. ચલો આગળ જઈએ. હા 21મો કેસ ભાઈ. એકમ ધન બિંદુવત વીજભારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ધન વીજભાર ઘનતા રો ધરાવતા આર ત્રિજ્યાના એક વિદ્યુત ડાઇલેક્ટ્રિક ગોળાની અંદર અત્યંત પાતળી નળી દ્વારા ધીમેથી લઈ જવામાં આવે. હવે ધીમેથી શબ્દ છે. વિદ્યુત ભારની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ અનુક્રમે ગોળાના કેન્દ્રથી 2r અને 3r અંતરે a અને b દ્વારા દર્શાવે તો કાર્યનું મૂલ્ય ρr²/n∈0. તો n ની કિંમત કેટલી? ધ્યાનથી સાંભળ, ક્લિયર કેસ છે. બે રીતે થાય. કાં તો જે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે આપણી પાસે, જે જનરલ ફોર્મ્યુલા આપણે વાપરી જે ρr3/3ε0r, ત્યાંથી પણ આ કેસ બની જાય. નહીતર પછી એક બીજું ફોર્મેશન જે એ જોઈ લે. અહીંથી સાંભળ, મારે મેળવવાનું શું છે? કાર્ય W = Q × Δv. Q બરાબર તો એક છે, મતલબ મારું કાર્ય છે એ Δv જેટલું હશે. Δv મેળવી લે, કામ પૂરું. અચ્છા, તો Δv કેમ મળશે? સાંભળ ધ્યાનથી. તો પેલા a અને b ઉપર v છે કેટલું એ મેળવી લે. a અને b ઉપર v છે કેટલું? તો અહીંથી Δv = Va - Vb. v એ કેટલો હશે બોલ? v એ મારી પાસે કેટલો? kq. અહીંયા ભાઈ kq આવી ગયા. kq ના છેદમાં કેટલા થઈ જશે બોલ? 2r માઇનસ kq/3r. આ 2r ના 3r. તો ભાઈ kq/2r માઇનસ kq/3r. તો મારી પાસે ફાઇનલ આન્સર શું આવી જશે બોલ? મારી પાસે ફાઇનલ આન્સર આવશે kq/6r. આ થઈ ગયું. હવે kq/6r આવી ગયો, અહીં સુધી કોઈ કેસ નહીં. હવે આખા વીજભારને રો ઘનતા, જો રો ઘનતા કેટલી છે? રો ત્રિજ્યા છે r અને ઓપ્શન આપ્યો ρr²/n∈0. તો મારે કરવાનું કઈ નથી. આ kq/6r આવ્યો ને, જે kq/6r એને કન્વર્ટ કરી દે રોમાં. કેમાં કન્વર્ટ? રોમાં. તો k ની વેલ્યુ મને ખબર છે શું થઈ જાય? 1/4πε0 ઇન્ટુ q ની વેલ્યુ શું થઈ જાય બોલ? q ની વેલ્યુ ઘનતા ગુણ્યા કદ. એટલે આપણી પાસે જે ભાઈ ઘનતા ρ = શું હોય? q/v. તો q = શું થઈ ગયું? v ρ. હે q = v ρ. તો રો એક તો અહીંયા આવી જશે રો,
અને કદ કેટલું આવી જશે બોલ 4/3πr³. હા ભાઈ 4/3πr³ આવશે કારણ કે ગોળો છે, ગોળો ઘનતા રો આપીને તો ગોળો જશે. ક્લિયર વસ્તુ છે. ચાલો હા ભાઈ કીધું નથી ગોળો છે પણ ગોળો જશે તો જ રો આવે. સમજાય કે નહીં તને? તકતી હોય તો સિગ્મા આવી જાય બરોબર. તો ગોળો જ ધારવાનો 4/3πr³ ઇન્ટુ બેચું શું બોલ બેચું શું અરે 6r. તો અહીંથી બેચે 1/6r है ना. કે ને ક્યુ પુટ કરી દીધા 1/6r. ચાલો તો અહીંથી હવે તો શું કરવાનું બોલ? હવે તો ખટખટ કરવાનું. હવે તો શું કરવાનું બોલ? ખટખટ. અહીંથી 4π થી 4π કટ, r થી r કટ, બીજું બધું જ છે ભાઈ. તો ચાલો આન્સર ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ w બરાબર કેટલા આવશે બોલ? ઉપર બેચા રો r સ્ક્વેર અપોન કેટલા બેચા બોલ? 6 3 18 એપ્સિલન નોટ. ચલો આન્સર રો r સ્ક્વેર અપોન 18 એપ્સિલન નોટ રો r સ્ક્વેર બાય 18 n બરાબર 18. ચલો આગળ. હા આવ્યો કેસ. મોજ આવ્યો કેસ હતો. આ થઈ આવ્યો કેસ હતો આરામથી. ચાલો ભાઈ અનુક્રમે 1 1.25 1.5 વગેરે ભૌમિતિક ધરાવતા ત્રણ માધ્યમ p q r છે. 5 સેન્ટીમીટર જાડાઈ ધરાવતા માધ્યમ q ને વિસ્તૃત માધ્યમ p અને r ની વચ્ચે મૂક્યું. અચ્છા એક વસ્તુઓને માધ્યમના q ના કેન્દ્રમાં મૂકવામાં આવે. અહીંયા મૂકી દીધી. જો માધ્યમ p માંથી લંબ દિશા નજીકથી જોવામાં આવે અને o ની આભાસી ઊંડાઈ h1 હોય. ઓકે માધ્યમ r માંથી અવલોકન કરો તો આભાસી ઊંડાઈ h2 છે. તો h1 - h2 નું મૂલ્ય કેટલું? તફાવત મેળવવાનો હોય. કાંઈ કેસ નથી ભાઈ. પણ ધ્યાનથી જો મારી પાસે ફોર્મ્યુલા શું છે બોલ? n2/n1 = d upon d desk. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા છે. n2 કોણ છે બોલ? જેમાં માધ્યમ રાખેલું હોય. n1 કોણ? જેમાંથી અવલોકન કરતા હોઈએ. આ મગજમાં રાખવાનું. ખબર પડી કે નહીં? n2 કોણ? n2 જે આ માધ્યમ હોય. માધ્યમ ક્યાં છે ભાઈ? 1.25 માં છે. n2 1.25. n1 જ્યાંથી અવલોકન પહેલા ક્યાંથી અવલોકન કરશું? ઉપરથી. તો n2 બરાબર કેટલા આવી ગયા? 1.25 છેદમાં n1 બરાબર 1. d કેટલો છે બોલ? d વાસ્તવિક ઊંડાઈ ટોટલ 5 છે પણ મધ્યમાં મૂક્યો તો 5/2 into d desk. લો તો અહીંથી મને ઊંડાઈ કેટલી દેખાશે બોલ? તો d desk મને દેખાશે d desk બરાબર 1.25 છેદમાં લઈને 2 ગુણ્યા 1.25 2.5 તો d desk બરાબર થઈ ગયા પેલા કેસમાં 2. અચ્છા હવે બીજો કેસ સોલ્વ કર. પાછું n2/n1 = d upon d desk. સોલ્વ કર ચાલ. n2 જે માધ્યમમાં પદાર્થ રાખેલો હોય. ક્યાં રાખેલો છે? n2 માં 1.25 છેદમાં જે માધ્યમમાંથી અવલોકન કરીએ નીચેથી અવલોકન કરીએ નીચે આવી ગયા 1.5 બરાબર d. d મને આપેલા છે. d કેટલા આપેલા બોલ? d ફરીથી નીચેથી કેટલું અંતર થશે બોલ? 2.5. તો નીચેથી પણ અંતર થઈ ગયું 2.5 એટલે 5/2 અહીંયા d desk. ચલો સોલ્વ કર. કામ ખતમ. અહીંથી 2 આ બાજુ જાય તો અહીંયા કેટલા થઈ ગયા? 2.5 2 ગુણ્યા 1.5 3 d desk બરાબર 3. ચલો બે વચ્ચેનો તફાવત લેવાનો હતો. 3 ને 2 વચ્ચેનો તફાવત કેટલો? 1. આન્સર 1. ખતમ. કમ્પ્લીટ કરી. હા એક્ઝેક્ટ આન્સર જો તક લેવો હોય ફાઇનલ માઇનસ ઇનિશિયલ તો -1 અથવા +1 આવે. એ પછી બે ની સરખામણી કઈ રીતના કરો એના ઉપર આધાર રાખે. પણ પ્લસ માઇનસ નો આપણે કોઈ કેસ નથી. મેં કીધું ને આ પેપરમાં ભૂલી ગયા લોકો ડાયરેક્શન નક્કી કરતા. ચાલો આગળ જઈએ. આગળનો કેસ. એકમ ત્રિજ્યા ધરાવતી ઘર્ષણ રહિત ગોળાકાર તાર સમતલ ક્ષેત્રમાં સ્થિર છે. એકમ દળ ધરાવતા બે બિંદુવત કણો એ થીટા બરાબર π/2 થી એક સાથે સમાન નિયમિત કોણીય ઝડપે વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું શરૂ કરે અને ફરીથી બિંદુ બી બરાબર થીટા બરાબર -π/2 પર મળે. આ સમય દરમિયાન નીચેનામાંથી કઈ આકૃતિ થીટાના વિધેય તરીકે તંત્રનું કુલ રેખીય વેગમાન દર્શાવે? આ ગ્રાફ એટલી ઈઝી હતો કે આ ગ્રાફમાં એટલી વધારે વેરાયટી લઈ એને આપી દીધી. આમાં જો ઓછી વેરાયટી બનાવો તો કેસ વધારે મસ્ત બનતો. જોઈએ ચાલ સાંભળીએ. કેસ શું છે બોલ? અહીંયા આમાં જ બનાવી નાખીએ. ડાયાગ્રામ મસ્ત છે. ચાલ ધ્યાનથી જો. અહીંથી જો બનાવી દઉં પછી સાંભળ. આવું સર્કલ આપ્યું. ખરાબ થઈ ગયો. કઈ વાંધો નહીં. ચાલ સાંભળ. આ ત્રિજ્યા કે કારણ છે. હવે અહીંયા અને અહીંયા જે પદાર્થ અને નીચેની બાજુનો વેગ કેટલો? v. અને નીચેની બાજુનો વેગ કેટલો? v. વિરુદ્ધ દિશામાં જાય. 0 થી શરૂ કરી અને બે વિરુદ્ધ દિશામાં આ રીતના જાય. હવે જ્યારે આ રીતના વિરુદ્ધ દિશામાં જતા હશે આ બાજુ વેગ v હોય. અહીંયા એંગલ બન્યું મારો થીટા. તો મને ખબર છે જો અહીંયા એંગલ થીટા ચાલો ધ્યાનથી જો વચ્ચેથી શરૂ કરીને આ બાજુ જાય. અહીંનો એંગલ મને આપેલો છે થીટા. આ એંગલ છે થીટા. હવે નીચેની બાજુ વેગ કેટલો બોલ? આ થીટા આ 90 તો આ 90 - થીટા તો આ થીટા. તો અહીંયા તો બનવાનું છે v cos થીટા અને આ બાજુ શું બની જવાનું? v sin થીટા. બરોબર. આ પદાર્થ માટે સેમ. નીચેની બાજુ કેટલું બની જવાનું? v cos થીટા. આ બાજુ બની જવાનું v sin થીટા. હવે ધ્યાનથી સાંભળ. કુલ રેખીય વેગમાન
કુલ રેખીય વેગમાન આનું કેટલું થશે બોલ પી નેટ. તો મને ખબર છે, મને એક વસ્તુ ખબર છે. કઈ વસ્તુ ખબર છે? જો ધ્યાનથી જોજે. મને કઈ વસ્તુ ખબર છે? મને ખબર છે કે v sin θ તો શું થઈ જવાનું? પી નેટ કટ. તો પી નેટ બરાબર નીચે કેટલા હોવાના બોલ? 2mv cos θ. કેટલા થઈ જવાના બોલ? 2mv cos θ. 2mv cos θ થવાના. હવે જો અહીંયા 2mv cos θ પી નેટ થવાનો હોય તો હવે મારે કરેક્ટ ગ્રાફ કહેવાનો છે અને એમાં મને કીધું પહેલા ક્યાં હશે? θ બરાબર π/2 પર હશે. જો θ બરાબર હું અહીંયા π/2 મૂકું, θ બરાબર π/2 તો cos 90 0, તો અહીંયા પી નેટ ની વેલ્યુ કેવી થઈ ગઈ? 0. તો θ બરાબર π/2 ઉપર p0. કયો ગ્રાફ એવો છે કે જેમાં θ, સાંભળજે, જ્યારે θ π/2 હોય ત્યારે p નેટ 0 હોય? એક જ એવો ગ્રાફ દેખાશે તને, નંબર 3. આમાં 0 નથી, આમાં 0 નથી, આમાં 0 નથી. આન્સર આવી ગયો તારો નંબર 3. કોઈને એમ થાય કે ના 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 હજી અલગ જોવું, તો અલગ તમે cos θ ના વિધેય પરથી જોઈ શકો. એટલે θ બરાબર π/2 મતલબ બે અહીંયા હશે. અહીંયા જ્યારે અહીંયા હોય આ જગ્યાએ ત્યારે વેગમાન થઈ ગયું 0. હવે અહીંથી આ બાજુ આવતા જાય તો θ ઘટતો જાય. θ નું મૂલ્ય શું થઈ જાય? ઘટતું જાય. θ નું મૂલ્ય ઘટતું જાય, θ નું મૂલ્ય ઘટતું જાય. સાંભળજે ધ્યાનથી. θ નું મૂલ્ય ઓછું થતું જાય. θ નું મૂલ્ય ઓછું થતું જાય તો શું થાય? θ ઘટે તો cos θ વધે. હે, θ ઘટે તો cos 90 0, cos 0 1. તો જો અહીંયા જો સાંભળ ધ્યાનથી, આ θ x અક્ષથી છે, આ θ હું અહીંયા લીધું તો θ બરાબર કેટલા થઈ ગયા? π/2 90 ડિગ્રી. θ 90 ડિગ્રી થઈ ગયા, વેગમાન 0 છે. હવે જો θ હું આ બાજુ, કારણ કે પદાર્થોને મારે વિરુદ્ધ દિશામાં લઈ જવા, તો હું બે પદાર્થોને આ બાજુ લઈ આવું. હવે જો બે પદાર્થો આ બાજુ આવતા જાય તો θ ઘટતો જાય, θ ઘટતો જાય તો cos θ વધતો જાય, cos θ વધતો જાય તો વેગમાન વધતું જાય. આ જો વેગમાન અહીંયા શરૂઆતમાં એ જો વૈધું, બસ -1 નહીં લીધો તો ભાઈ આપણો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. એટલી માહિતી છે આપણી પાસે. ચલો આગળ જઈએ. આ તો ભાઈ મેં કીધું ને આવા ક્વેશ્ચન કેટલા હતા? 8 થી 10, પણ મોજ આવી ગઈ ભાઈ જોઈને. ચાલ ધ્યાનથી સાંભળ. આર ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાનું તાપમાન થોડા પ્રમાણમાં ડેલ્ટા ટી જેટલું વધારવામાં આવે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક આલ્ફા હોય તો ગોળાના કદમાં થતો અંદાજિત વધારો કેટલો? ચલો ગોળાના કદમાં થતો ફેરફાર મેળવવાનો. ડેલ્ટા વી બરાબર ફોર્મ્યુલા કયો? આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી. આલ્ફા વી ને શું લખી શકીએ? 3 આલ્ફા એલ. વી ને શું લખી શકીએ? બોલ વી ને લખી શકીએ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ ડેલ્ટા ટી. 3 થી 3 મળી ગયા. આન્સર કેટલો આવી ગયો? 4 પાઈ આર ક્યુબ. 4 પાઈ આર ક્યુબ અહીંથી આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલ જોઈ લે. 4 પાઈ આર ક્યુબ આલ્ફા ડેલ્ટા ટી. કરેક્ટ ઓપ્શન ઇઝ સી. ખતમ. આ ઈઝી કેસ હતો ભાઈ એકદમ. ચલો, સમાન ઘનતા ધરાવતું એક નળાકાર બુચ રોવન ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે. જો બુચ થોડો નીચે દબાવીને છોડવામાં આવે તો તે ટી આવર્તકાળ સાથે આવર્તનીય દોલન કરે. જો આ જ બુચ ρ2 ઘનતા ધરાવતા બીજા પ્રવાહીમાં તરે તો સમાન દોલનનો આવર્તકાળ 2t હોય તો ρ2/ρ1 નું મૂલ્ય કેટલું? જ્યારે પણ આવર્તકાળનો કેસ આવે આના માટે હું કહું છું, આના માટે ફોર્મ્યુલા તારે યાદ જ રાખવો પડશે, ડિલે નહીં થાય અને યાદ રાખેલો જ હોય. આવર્તકાળ માટેનો ફોર્મ્યુલા t = 2 પાઈ √m/a ρg. બરાબર, આ જનરલ ફોર્મ્યુલા છે આવર્તકાળ માટેનો. જ્યારે કોઈ પણ પ્રવાહીની અંદર કોઈ પણ બુચ હોય, કોઈ પણ પદાર્થ હોય, એ ઉપર નીચે શું કરતો હોય? દોલન કરતો હોય. તો t = 2 પાઈ √m/a ρg. હવે ધ્યાનથી સાંભળજે. એક નળાકાર બુચ ρ1 ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે. હવે જો દળ સમાન, 2 પાઈ સમાન, a સમાન, g સમાન, તો અહીંથી મને ક્લિયર ખબર પડી ગઈ કે t જે એ વ્યસ્ત પ્રમાણમાં છે કોના? √ρ ના. તો t1 ના છેદમાં t2 બરાબર √ρ1/ρ2. ચલો t1 મને કેટલા આપ્યા? t અને t2 આપ્યા 2t બરાબર √ρ1/ρ2. મારે તો શું જોઈતું? ρ2/ρ1. અચ્છા, તો પહેલા તો વર્ગમૂળ હટાવી દે. તો ρ1/ρ2 2tt કટ. ρ1/ρ2 કેટલા થઈ ગયા? 1/4 કમ્પ્લીટ. તો આ કેસમાં ધ્યાનથી સમજજે, કારણ કે આ બાજુ સ્ક્વેર થઈ ગયો. મારે તો શું જોતું બોલ? મારે તો જોઈતું ρ2/ρ1. તો ρ2/ρ1 થઈ જશે 4. આન્સર ઇઝ 4. ખતમ. કમ્પ્લીટ હતું ભાઈ, ઈઝી કેસ. ચલો ભાઈ ક્વેશ્ચન આગળનો. એક વર્નિયર કેલિપર્સ. આ કેસ, આ લોચાવાળો કેસ છે. સ્કેલ વેલ દોરીને એ જ કેલિપર્સના મુખ્ય સ્કેલનો એક વિભાગ 1 mm જેટલો છે, જેને વર્નિયર સ્કેલ પર વિભાગોની સંખ્યા 10 છે. હવે એક વસ્તુ તમને ખબર છે પહેલેથી, 10 VSD = 9 MSD. બરાબર, આનો મતલબ કે પ્રત્યેક વિભાગ હોય કેટલો હોય? 0.9 નો હોય, 0.9 ની રેન્જમાં હોય. હવે ઉપરના ભાગની રેન્જ તમે પહેલેથી 1 mm આપી, મતલબ નીચેના ભાગની રેન્જ 0.9 mm થવાની છે. અચ્છા, આટલું તો ક્લિયર છે. જ્યારે બંને જળબાઈ એકબીજાને સ્પર્શે ત્યારે વર્નિયર સ્કેલ મુખ્ય સ્કેલના શૂન્યની ડાબી બાજુ એવી રીતે ખસે
આ સ્કેલ આ બાજુ એવી રીતે ના જાય કે ફોર્થ વર્નિયર વિભાગ મુખ્ય સ્કેલના એક વિભાગ સાથે સંપાત થાય. જો આ વર્નિયર કેલિપર્સ દ્વારા તારની લંબાઈ 1 સેન્ટીમીટર માપવામાં આવે તો તારની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? આ પ્રશ્ન છે. હવે ધ્યાનથી સમજ તારની વાસ્તવિક લંબાઈ મેળવી મારે 1 સેન્ટીમીટરના તારની. હવે જો એક્ઝેક્ટ ફોર્મેશન હોય જે મેઇન સ્કેલ હોય ને મેઇન સ્કેલ એના જે 10 રીડિંગ છે 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 આના જે 10 રીડિંગ છે એ નીચે VSD MSD જે આપણી વર્નિયર સ્કેલ છે એના 9 રીડિંગ બરાબર હોય. કોના બરાબર? એના કેટલા રીડિંગ? 9 રીડિંગ બરાબર. ચલો આ રીતના કઈ કેસ હશે. ઉપરના 10 બરાબર નીચેના 9. હવે કેસ શું આપ્યો બોલ? આ 1 2 3 અહીંયા ક્યાંક 3 હશે અને આમાં 1 2 3 4 આમાં ક્યાંક 4 હશે. હવે આને મને ડાબી બાજુ આ બાજુ લઈ જવાનું, આ સ્કેલને આમ ફેરવવાની બાજુ યા ધક્કો મારી હું આ સ્કેલને જો આ બાજુ ફેરવતો જાઉં તો કીધું કે ચોથી જે સ્કેલ છે ફોર્થ વર્નિયર વિભાગ, આ વર્નિયરનો જે ચોથો ભાગ છે એ સ્કેલના એક વિભાગ પર સંપાત થાય. કઈ જગ્યાએ સંપાત થવાનો હશે તો લોજિકથી વિચાર. આ મને લઈને જાઓ તો સૌથી પહેલા 3 આવવાના છે, મતલબ આ 4 છે એ 3 ઉપર અહીંયા સંપાત ક્યાંક થઈ ગઈ. અહીંયા સંપાત થાય તો પહેલા આનું સ્થાનાંતર કેટલું છે બોલ? આનું સ્થાનાંતર કેટલું થશે? તો એક વસ્તુ સમજ ધ્યાનથી, બે વચ્ચેનું અંતર તો ભાઈ આ નીચેની જે રેન્જ છે એ કેટલી છે? 0.9. નીચેના જે વિભાગ છે ઉપરના વિભાગ કેટલા છે? 1 mm ના. નીચેના કેટલા આવ્યા? 0.9 mm ના. 0.9 mm નો વિભાગ છે અને એવા કેટલા સ્કેલ ક્રોસ કર્યા? કેટલા સ્કેલ ક્રોસ કર્યા બોલ? ચોથો સ્કેલ પહોંચ્યો તો 4 સ્કેલ ક્રોસ કર્યા તો ટોટલ આન્સર કેટલો આવી ગયો બોલ? 3.6 mm. કેટલો કેસ આવી ગયો બોલ? 3.6 mm. તો ભાઈ 3.6 mm નું સ્થાનાંતર થયેલું છે અહીંયા. હવે એક વસ્તુ સમજ, આ 3.6 છે ટોટલ આવ્યા ટોટલ, તો એક્ઝેક્ટ સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0.6 mm. અને જો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 0.06 સેન્ટીમીટર આટલું સ્થાનાંતર થયું હશે. આ ટોટલ લેન્થ જે આવી એ 3.6 mm આવી. તો સ્થાનાંતર આ રહ્યું આ 3.6, આ તો 3 તો હતા જ, તો 3.6 માઇનસ 3 કેટલા આવી ગયા? 0.6 mm. તો આટલું એનું થઈ ગયું સ્થાનાંતર અને 0.06 સેન્ટીમીટરમાં સ્થાનાંતર આવ્યું. હવે આને તો આપણે શું કહીએ ભાઈ? ફેરફાર હોય ને, ઝીરો એરર, શૂન્ય ત્રુટિ. તો શૂન્ય ત્રુટિ હંમેશા માઇનસ કરવામાં આવે. તો એક્ઝેક્ટ રીડિંગ હતું કેટલું? 1 સેન્ટીમીટર માઇનસ 0.06. તો આન્સર બનવો જોઈએ 1.06. ધેટ ઇઝ યોર આન્સર. પણ આ આન્સર છે નહીં. મોસ્ટ પ્રોબેબલ આન્સર 1.04 સેન્ટીમીટર બની શકે. એક્ઝેક્ટ આન્સર 1.04 સેન્ટીમીટર બની શકે, પણ આન્સર આવો કયો જોઈએ? 1.06. ઓફિશિયલ આન્સર ક્યાં આવશે પછી નક્કી થશે. આમાં નક્કી હોતું નથી. બોનસ કરી દઈએ આપણે, પણ છેલ્લે તો આપે ત્યારે માનવાનું હોય ભાઈ. બરોબર, CPCB માં કર્યું હતું ભાઈ. તો ફાઇનલ આવી જાય પછી એક્ઝેક્ટ કન્ફર્મ હોય ત્યાં સુધી ધ્યાનથી જોવાનું. ચલો, તો આ મતલબ લોચાવાળો કેસ હતો, ચિંતા વાળું કઈ નથી. બધાનો આપણે જેવા જ હાલ હોય, ઓપ્શન જ ના હોય શું કરો? ત્રિજ્યા R અને દળ M ધરાવતા એક ઘન ગોળા A ને એક બિંદુ A થી ત્રિજ્યા R લેસ ધેન કેપિટલ R અને દળ M લેસ ધેન કેપિટલ M ધરાવતા નાના ધન ગોળા સાથે B સાથે જોડવામાં આવે કે તેમના કેન્દ્રની જોડતી ક્ષિતિજ સમાંતર જે ગોળા એના કેન્દ્રમાંથી પસાર થતી ઊભી થઈને અનુલક્ષીય તંત્ર જાક માત્ર IA છે અને બે ગોળા IB છે. અચ્છા, IMI ને આ IB કરવાના. સાંભળને ભાઈ ધ્યાનથી. આ આખું તંત્ર છે, આ આખું તંત્ર છે. આ આખા તંત્રની જડત્વની ચાક માત્ર IA અને આ આખા તંત્રની જડત્વની ચાક માત્ર IB છે. મારે શું કરવા બોલ? IA માઇનસ IB બનાવી દઈએ કેસ. કોઈ કેસ નહીં. ચાલ પહેલા તો હું તને કહી દઉં IA કેટલા થશે. ચાલ ધ્યાનથી જોતો લે. એક વસ્તુ સમજી લે. આ IA જે છે ને, IA આ જે મોટો ગોળો દેખાય એનું દળ M1, મોટા ગોળાનું દળ M1, નાના ગોળાનું દળ M2, નાના ગોળાનું દળ M2, મોટા ગોળાની ત્રિજ્યા R1, નાના ગોળાની ત્રિજ્યા R2, મોટા ગોળાની ત્રિજ્યા R1, નાના ગોળાની ત્રિજ્યા R2. આટલું લઈ લે આપણે. R સ્મોલ r કે M સ્મોલ m માં જવું જ નહીં. આમ સોલ્વ કરશું. ચાલ IA બરાબર કેટલા થશે બોલ? ચલો પેલું IA બરાબર IA આવ્યું તો પેલા તો ભાઈ આ જ અક્ષ છે, IA આ જ અક્ષ છે. તો ભાઈ પેલા મોટો ગોળો છે, મોટા ગોળા માટે જડત્વની ચાક માત્રા કેટલી થઈ ગઈ? 2/5 mr². એ છી 1 ક્યાં ગયા? ચલો તો પેલામાં તો થઈ જશે 2/5 m1r1² પ્લસ હવે નાના ગોળા માટે શું થઈ જશે બોલ? 2/5 m2r2². પરંતુ આ તો ભાઈ એની અક્ષના અનુલક્ષીને આવી. આપણે તો અહીં સમાંતર અક્ષ પ્રમેય લગાવવો પડશે. તો આ અહીંયા કેટલા થઈ જશે બોલ? પ્લસ અહીંયા આવશે M2 નાના ગોળાનું દળ અને બે વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? R1 + R2². R1 + R2². ખતમ. લો IB કેટલા થશે બોલ? IB હવે નાના ગોળામાંથી નીકળી તો 2/5 m2r2² પ્લસ હવે મોટા ગોળા માટે કેટલા? 2/5 m1r1² પ્લસ મોટો ગોળો છે એની અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આવી? 2/5 m1r1². પણ આપણે તો અંતર સાથે લેવું પડશે તો અહીંયા આવશે M1 અહીંથી R1 + R2². ચલો બેને સોલ્વ કરો. બેને માઇનસ કરવાના છે IA માઇનસ IB. ચલો IA માઇનસ IB કરી દે
તો જેવા આપણે IA માઇનસ IB કરીએ એટલે 2/5 m1 r1 સ્ક્વેર 2/5 m1 r1 સ્ક્વેર કટ 2/5 m2 r2 સ્ક્વેર 2/5 m2 r2 સ્ક્વેર કટ. તો અહીંથી મને વેલ્યુ મળી જશે IA માઇનસ IB. IA માઇનસ IB કેટલા થઈ જશે બોલ? IA માઇનસ IB અહીંથી m2 માઇનસ m1 અને r1 પ્લસ r2 નો હોલ સ્ક્વેર કોમન. ચલો આન્સર m2 માઇનસ, તો m2 આપણે સ્મોલ m ને કીધા હતા, તો આપણો આન્સર બનશે સ્મોલ m માઇનસ કેપિટલ M ઇન્ટુ r પ્લસ r સ્ક્વેર. આવો ઓપ્શન હોય સાચો. r પ્લસ r સ્ક્વેર આપણે બે માં છે અને સ્મોલ m માઇનસ m પેલ બીજામાં છે. બીજો સેકન્ડ ઇઝ કરેક્ટ આન્સર. જડત્વની ચાકમાં આ એવરગ્રીન ટોપિક છે. જડત્વની ચાક માત્ર વગર પેપર ક્યાં નીકળે છેલ્લા 3 વર્ષથી. ચાલો આગળ જઈએ. એક પરિમાણમાં સ્પ્રિંગ દળના સરળ આવર્ત દોલકની વિચારણા કરો. m kg અને સ્પ્રિંગ અચળાંક k છે. નિશ્ચિત ક્ષણે સ્પ્રિંગનું વિસ્તરણ x મીટર કણની ઝડપ v છે. તો xv ના સમતલ પર જો x ના વિધેય તરીકે v નો આલેખ એક વર્તુળ હોય, ઓકે, તો સાચો વિકલ્પ કયો? આમાં ભાઈ થિયરેટિકલ ફોર્મેશન હતું. આપણી પાસે જનરલ કેસમાં v² / a² SHM નું ઇક્વેશન છે ભાઈ. SHM નું ઇક્વેશન છે શું છે બોલ? v² / a² ઓમેગા સ્ક્વેર પ્લસ x² અપોન a² ઇક્વલ ટુ શું હોય બોલ? 1. હવે આ કેસમાં જોઈએ જો સાંભળે આનો ગ્રાફ છે ઇલિપ્સ મળે દીર્ઘ વર્તુળનો આલેખ. એને એ ફોર્મેશન ક્લિયર છે ભાઈ. અહીંથી દીર્ઘ વર્તુળનો આનો જે જનરલ ગ્રાફ હોય આ રીતના બની જાય દીર્ઘ વર્તુળનો આલેખ. હવે અહીંયા કેસ શું છે સાંભળ, તને કીધું કે આલેખ વર્તુળ છે. આપણે કે ના આવો આલેખ, પણ નહીં, એને કીધું વર્તુળ, તો એને કીધું એ કરવાનું. આપણે એને કીધું વર્તુળ છે. અચ્છા, તો ક્યારે સર્કલ બને સમજ. જો અહીંયા ઓમેગા બરાબર 1 થઈ જાય, જો ઓમેગા કેટલો થઈ જાય 1, જેવો ઓમેગા 1 કરી લે એટલે v² / a² પ્લસ x² / a² ઇક્વલ ટુ 1. એટલે આ થઈ જશે v² પ્લસ x² ઇક્વલ ટુ a². સર્કલનું ઇક્વેશન બનવા લાગશે. પણ એના માટે ઓમેગાની વેલ્યુ કેટલી રાખવી પડે? 1. અને જો ઓમેગાની વેલ્યુ 1 હોય તો મને ખબર છે ઓમેગા² ઇક્વલ ટુ k અપોન m હોય, ત્યાંથી k ઇઝ ઇક્વલ ટુ થઈ જાય m ઓમેગા². ઓમેગાની વેલ્યુ 1 છે તો k બરાબર થઈ જાય m. તો જો ભાઈ ગ્રાફ સર્કલ હોય, જો ગ્રાફ સર્કલ હોય તો યાદ રાખજે ગ્રાફ સર્કલ તો જ થાય કે જો ઓમેગાની વેલ્યુ કેટલી પુટ કર? 1. અને ઓમેગાની વેલ્યુ પુટ 1 કરી દે તો k બરાબર થઈ જાય. કમ્પ્લીટ. ચલો, થિયરેટિકલ ક્વેશ્ચન હતો. થિયરીની અંદર ઇક્વેશન પ્રૂવ કરેલું જ હોય, પણ વસ્તુ એ હોય ને કે આપણે દીર્ઘ વર્તુળ યાદ રાખ્યું, અહીંયા વર્તુળ કીધું, કે અને m નું રિલેશન આવી ગયું તો થોડુંક અલગ હતું, બાકી છે ઈઝી. આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સના સંયોજનમાં અનુક્રમે +10 અને -10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સ L1 L2 છે. તેના દ્વારા મળતા પ્રતિબિંબની સ્થિતિ કઈ હશે? અચ્છા, અંતિમ પ્રતિબિંબ કઈ બાજુ મળે અને કેટલું મળે એ મેળવવાનું છે. સેલો દાખલો છે, અતિશય સેલો દાખલો છે. રે ઓપ્ટિક્સ માંથી આટલા સેલા દાખલાની જનરલી એક્સપેક્ટેશન હોતી નથી, પણ આવી ગયો. ચલ હવે સાંભળ ધ્યાનથી. પેલો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ છે +10 સેન્ટીમીટર, વસ્તુ અંતર છે 30 સેન્ટીમીટર. તો મને ખબર છે લેન્સનો ફોર્મ્યુલા કયો છે. મારે શું મેળવવું? પ્રતિબિંબ અંતર મેળવવું. મારે શું મેળવવું? પ્રતિબિંબ અંતર. તો આપણી પાસે ફોર્મ્યુલા છે 1/f ઇઝ ઇક્વલ ટુ, અરે યાર આપણી પાસે જનરલ ફોર્મ્યુલા કયો છે બોલ? આપણી પાસે જનરલ ફોર્મ્યુલા 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v, અને અહીંથી લેન્સ છે તો -1/u. તો અહીંથી 1/v નું ફોર્મેશન શું થઈ જશે બોલ? 1/f માઇનસ 1/, થઈ ગઈ વેલ્યુ. ચલો, જનરલ ફોર્મ્યુલા મારી પાસે કયો? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. તો અહીંથી 1/v ઇક્વલ ટુ શું થઈ જશે બોલ? 1/f પ્લસ 1/u. આ ઇક્વેશન બનવાનું એક્ઝેક્ટ. હવે અહીંથી ધ્યાનથી સાંભળ. તો અહીંથી ઇક્વેશન શું આવવાનું બોલ? અહીંથી v નું ઇક્વેશન આવવાનું છે uf અપોન u પ્લસ f. ઇક્વેશન શું આવવાનું v નું બોલ? uf અપોન u પ્લસ f. ચલો વેલ્યુ પુટ કરતો જ આન્સર જોઈ લે. તો ચલો પેલા કેસમાં તો v કેટલો આવી જવાનો બોલ? v કેટલો આવવાનો બોલ? તો અહીંથી u મારી પાસે કેટલા છે? -30 અને 10. તો ઉપર કેટલા આવી જવાના બોલ? -300 ના છેદમાં નીચે u પ્લસ f. નીચે કેટલા આવશે? -30 પ્લસ 10. તો અહીંથી v ની વેલ્યુ કેટલી આવવાની બોલ? 300 ના છેદમાં 20. 0 0 કટ. v બરાબર કેટલા આવી જવાના? 15 સેન્ટીમીટર. ચલો કમ્પ્લીટ. v બરાબર કેટલા આવી જવાના? 15. મતલબ શું છે આનો? કે જે લેન્સ છે એનાથી પ્લસ આવ્યા, મતલબ કે જમણી બાજુ 15 સેન્ટીમીટરે પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબ કેટલા અંતરે મળવાનું બોલ? 15 સેન્ટીમીટરે પ્રતિબિંબ મળશે. એટલે કે અહીંથી કેસ એવો બન્યો હોય કે અહીંથી પ્રકાશનું જે કિરણ હોય, ધારો કે બિંદુ વચ્ચે, તો અહીંથી પ્રકાશનું કિરણ એક આ બાજુ ગયું હશે, બીજું કિરણ આ બાજુ ગયું હશે, એ કિરણ આગળ જઈ અને 15 સેન્ટીમીટરે એકબીજાને મળી જશે અહીંયા. તો હવે કેસ અહીંથી બની જાય આભાસી વસ્તુનો અંતર્ગોળ લેન્સ માટે. હવે જો
અંતર બહિર્ગોળથી પ્રતિબિંબ અંતરે મળ્યું, પણ આ બે વચ્ચેનું અંતર 3 છે, તો અંતર્ગોળથી પ્રતિબિંબનું અંતર કેટલું થઈ જાય? 12 સેન્ટીમીટર. તો હવે અહીંથી કેસ લગાવી દે અંતર્ગોળ માટે. અંતર્ગોળ માટે પાછું સેમ ફોર્મ્યુલા બની જશે, uf upon u plus f. આ ફોર્મ્યુલા બનવાનો ભાઈ. તો ચલો આ ફોર્મ્યુલા લગાવી. તો u પહેલા તો u જો u કેટલા છે ભાઈ? 12 છે. u કેટલા છે? 12. અને f બરાબર છે -10, તો આ થઈ જવાના છે -120. આ કેટલા થઈ જવાના બોલ? -120 u into f. આ આવી ગયા 12 અને આજે -10 -120. તો ભાઈ પેલું તો બની ગયું ઉપર -120. હવે ધ્યાનથી સમજ, આ આભાસી વસ્તુનો કેસ છે. હવે પ્રતિબિંબ માટે પાછું u plus f લગાવી. તો u કેટલા છે ભાઈ? u ફરીથી કેટલા છે? 12 માઇનસ અને f કેટલા છે બોલ? તો f તો છે ભાઈ 10, પ્લસ માઇનસ થઈ ગયા 12 -10. તો અહીંથી v કેટલા મળ્યા બોલ? -120/2. તો આન્સર આવી ગયો -60 સેન્ટીમીટર. ભાઈ -60 સેન્ટીમીટર આવ્યું, એનો મતલબ કે પ્રતિબિંબ છે એ ડાબી બાજુ મળશે. અને કેટલું મળશે બોલ? -60 -60 સેન્ટીમીટર. તો 60 સેન્ટીમીટરના બે કેસ છે, એમાંથી આપણો કેસ બનશે ડાબી બાજુ વાળો. This is your correct answer. Complete. ચલો આગળ જઈએ. એક શ્રેણી LCR પરિપથમાં AC વોલ્ટેજ V બરાબર 220 sin 2 × 10⁻³ t વોલ્ટ આપવામાં આવે તો આ પરિપથમાં પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય કેટલું હશે? આ ખૂબ સહેલો કેસ હતો ભાઈ, ફોર્મ્યુલા બેઝ કેસ હતો. સાંભળ ધ્યાનથી. પહેલા તો હું અહીંથી મેળવી લઉં ભાઈ એક્સેલ કેટલા છે. એક્સેલ ની વેલ્યુ હોય કેટલી? ઓમેગા * L. ઓમેગા મને આપી દીધો, જોયું ઓમેગા * t. તો અહીંથી છે 2 × 10⁻³ ગુણ્યા L. L ની વેલ્યુ મારી પાસે 10 mH છે, એટલે 10 × 10⁻³ તો અહીંથી આ તો નીકળી ગયા. આન્સર કેટલો આવી ગયો? 20 ઓહમ. હવે અહીંથી x ની વેલ્યુ કેટલી છે બોલ? તો 1/ωc. તો અહીંથી 1/, ઓમેગા કેટલા? 2 × 10⁻³ ગુણ્યા કેપેસિટન્સ c કેટલું છે બોલ? 25 માઇક્રોફરાડ. તો 25 × 10⁻⁶. તો ભાઈ ઉપર તો મારી પાસે 1000 બચવાના છે. જો 3 અને -3 કટ ઉપર દયા. 25 બે કેટલા થઈ ગયા? 50. મિનિટ કટ. ઓય હોય આ કેટલા આવી ગયા? 20. આ 20 આવી ગયા, મતલબ XL બરાબર XC છે ભાઈ. ધ્યાનથી જો, XL બરાબર XC છે. તો રેઝોનન્સ નો કેસ શું બને બોલ? XL - XC એ તો 0 થઈ ગયા. તો અહીંયા મને ક્લિયર વસ્તુ ખબર પડી ગઈ કે મારો જે ઇમ્પિડન્સ છે Z એ કોના બરાબર છે? R બરાબર. તો ફોર્મ્યુલા LCR માં બનશે I = V/Z. અહીંથી V બરાબર Z બરાબર શું છે? R. તો V મને કેટલો આપ્યો? V0 220 છેદમાં R છે શું? 0 કટ. આન્સર આવી ગયો 2.2 એમ્પિયર. I0. RMS નું કઈ કીધું નહીં, તો અલગથી કઈ કરવાની જરૂર નથી, નહીં તો કેસ અલગ. ચલો 2.2 આગળ જઈએ. એક પાતળી આડી ડિસ્ક તેના નિશ્ચિત કેન્દ્ર O માંથી પસાર થતી ઊભી ધરીની આસપાસ ભ્રમણ કરે. બિંદુ A અને B ની સાપેક્ષે ગણવામાં આવેલ તેનું કોણીય વેગમાન LA અને LB છે. ત્યાં OB બરાબર 2 × OA, મતલબ OB ને OA બે સમાન છે. OA અને AB સમાન છે. LA/LB ની કિંમત સાંભળ ત્યાંથી. L વેક્ટર નેટ જે હોય, નેટ L વેક્ટર એની વેલ્યુ હોય કેટલી? LCOM વેક્ટર પ્લસ R વેક્ટર ક્રોસ MV વેક્ટર COM. હવે અહીંયા તને એક અગત્યની વસ્તુ આપી, નિશ્ચિત કેન્દ્ર O. આ નિશ્ચિત છે, મતલબ આ તો ગતિ કરતું જ નહીં, મતલબ આ કેસ તો થઈ ગયો 0. હવે વધુ કોણ? LCOM. અને આમે વેગ 0 કરો મતલબ પદ ન્યા ફરતું હોય. હવે ન્યા ફરતો હોય તો ઓમેગા ને કાંઈ લેવા દેવા નથી. તું A થી જો કે B થી જો, ઓમેગા ને કાંઈ લેવા દેવા નથી. ઓમેગા ને કાંઈ લેવા દેવા નથી. એનો મતલબ શું થઈ ગયો બોલ? LA/LB ની કિંમત સેમ જ આવવાની ભાઈ, 1. ખતમ. આજ કેસ હતો ભાઈ. ક્લિયર કે નહીં બોલ? હા. ચલો આગળ જઈએ. મર્યાદિત અવરોધ ધરાવતું એક સુવાહક ગૂંચળું XY સમતલમાં રાખેલ છે. Z દિશામાં એક અચળ ચુંબકીય ક્ષેત્ર છે. લૂપનું ક્ષેત્રફળ સમય t સાથે બદલે. સાંભળ, આ એક લૂપ છે. આ બાજુ x લઈ લે, આ બાજુ લઈ લે y. આ x અને y, આ x અને y સમતલમાં રાખેલું છે લૂપ. Z દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. ચાલ, આ Z દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, મતલબ અંદર કે બહાર જતું હશે. t સમય સાથે A બરાબર A0 1 + sin t મુજબ બદલાય. ક્ષેત્રફળ બદલાતું હોય, ક્ષેત્રફળ બદલાય. લૂપમાં વ્યય પામતા પાવરના સમય સાથેના ગુણાત્મક વ્યવહારને દર્શાવતી સાચી આકૃતિ કઈ છે? સારો દાખલો હતો આ. ચલ સાંભળ ધ્યાનથી, કેમ કરીશું. મને ખબર છે ભાઈ, પાવર નો કેસ મારી પાસે છે. P = V²/R. મતલબ આ નામ પર કહી શકો EMF²/R. જો આમાંથી EMF નો કેસ કંઈક બને ને તો મજા આવી ગઈ. હવે જો ચુંબકીય ક્ષેત્રને ક્ષેત્રફળ આપ્યું, જેવું ચુંબકીય ક્ષેત્રને ક્ષેત્રફળ આવે એટલે મને મગજમાં આવે ફ્લક્સ, અને ફ્લક્સ ઉપરથી EMF માટે મને એક સૂત્ર યાદ આવી જાય, EMF = -dϕ/dt. હા, આવી ગયું યાદ, -dϕ/dt. તો અહીંથી બની જાય -d/dt BA ફ્લક્સ ભાઈ. તો અહીંથી -B, અહીંથી બને dA/dt.
હા, બને બને બને. તો એનો મતલબ EMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, અને અહીંથી ડી બાય ડીટી, અને કોણ છે બોલ, એ બરાબર છે એ નોટ 1 પ્લસ સાઇન ટી. અચ્છા, બરોબર છે ભાઈ. તો અહીંથી માઇનસ બી, એ નોટ ને મલ્ટીપ્લાય કરતો અચળ થઈ જાય, અચળ નું 0, સાઇન નું મારી પાસે શું આવી જશે બોલ, કોસ. સાઇન નું શું, એ નોટ અહીંથી આવી જવાનું કોસ ટી. ઓકે, આ એવું EMF. હવે મારે શું કરવાનું છે, EMF નો સ્ક્વેર. તો ભાઈ માઇનસ માઇનસ બધું નીકળી ગયું, અને મારી પાસે એક્ઝેક્ટ ઉપર વેલ્યુ EMF ની વેલ્યુ હોવાની છે બી સ્ક્વેર. શું થાય જાય યાર, અહીંથી વેલ્યુ હોવાની બી સ્ક્વેર એ નોટ સ્ક્વેર કોસ સ્ક્વેર ટી ના છેદમાં આર. તો ભાઈ બી સ્ક્વેર એ નોટ સ્ક્વેર આર, આ બધું તો થઈ ગયું અચળ. મને ખબર પડી ગઈ પી સમપ્રમાણમાં છે કોસ સ્ક્વેર ટી ના. ભાઈ કોસ સ્ક્વેર નો ગ્રાફ હવે તો પતી ગયું, હવે પતી ગયું ભાઈ. આ નહીં આવે, આ નહીં આવે, બે ઓપ્શન વેચા જોઈ લેતું, બે ઓપ્શન વેચા. આપવાનું શું છે તારે બોલ, કોસ સ્ક્વેર ટી નો ગ્રાફ. તો આ નહીં આવે, 0 થી ચાલુ થયો, કરેક્ટ. નેગેટિવ મની ગઈ. સેલો કેસો તો ભાઈ, આ સેલો કેસો તો. આગળ, એક બિંદુવત વીજભાર ક્યુ ને એક ધન અલગ કરેલા સુવાહક ગોળાની અંદરના પોલાણમાં રાખવામાં આવે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ એબીસી ધ્યાનમાં લે, જ્યાં વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય ઈએ એબી ઈસી છે. બિંદુ બી અને સી ઘન ગોળાના કેન્દ્રથી સમાન અંતરે આવેલા છે. તો સાચો વિકલ્પ કયો છે? ધ્યાનથી સાંભળ ભાઈ, આ કેવિટીનો કેસ છે, વચ્ચે ખાલી જગ્યા છે. તો ભાઈ અહીંયા બિંદુ આપેલું તને એ, તો ભાઈ એ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 તો નહીં હોય, એ તો ક્લિયર છે ભાઈ. કેવિટીમાં 0 ના હોય તો ભાઈ બી અથવા સી, બી અથવા ડી, બેમાંથી એક ઓપ્શન કરેક્ટ હશે. હવે સાંભળ, બે, ચાલો તો ભાઈ પેલું તો ક્લિયર. હવે બી અને સી ની વાત કરીએ. ચાલ, બી અને સી, બી અને સી બે કેન્દ્રથી કેવા અંતરે છે બોલ, સમાન અંતરે છે. કેન્દ્રથી કેવા અંતરે છે, સમાન. હવે જો બે કેન્દ્રથી સમાન અંતરે હોય તો બેમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે, સમાન. અહીંથી ઈબી બરાબર ઈસી, ઈબી બરાબર કેવિટી વાળો કેસ હતો ભાઈ, આમાં કઈ નહીં. ત્રિજ્યા આર અને કુલ વીજભાર પ્લસ ક્યુ ધરાવતા એક સ્થિર સમાન રીતે વીજભારિત અવાહક ગોળાનો વિચાર કરો. હવે કરી લઈએ ભાઈ, ચલો ધ્યાનથી સાંભળ, વિચાર કરીએ. જો સાંભળ, ચલો વિચાર કરજો બધાય. શું શેનો વિચાર કરવાનો? હા, ચલો. આવો એક સમાન વીજભારિત ગોળો છે, ત્રિજ્યા કેટલી આર, વીજભાર કેટલો છે આનો, પ્લસ ક્યુ. વીજભાર પ્લસ ક્યુ ધરાવતા એક સ્થિર સમાન વીજભારિત અવાહક ગોળાનો વિચાર કરો. દળ એમ ધરાવતા એક બિંદુવત વીજભાર માઇનસ ક્યુ ને, અચ્છા અહીંયા એક બિંદુવત વીજભાર છે જેનું દળ છે એમ અને વીજભાર છે માઇનસ ક્યુ. ક્યુ ઇઝ મચ 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 લેસ ધેન કેપિટલ ક્યુ. વીજભારિત ગોળાના કેન્દ્રથી 3r અંતરે સ્થિર રાખવામાં આવ્યો. ચલો આ બે વચ્ચેનું અંતર આપી દીધું 3r. 3r અંતરે સ્થિર છે. મુક્ત કરવામાં આવે જ્યારે બિંદુવત વીજભાર ગોળાની સપાટી પર પહોંચે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અચ્છા, ગોળાની સપાટી એટલે અહીંયા પહોંચે r અંતરે ત્યારે. તો આમાં તો ઉર્જા સંરક્ષણ લગાવી દે ને ભાઈ, ઉર્જા સંરક્ષણથી થઈ ગયા. જ્યારે અહીંયા હતો ત્યારે સ્થિર અવસ્થામાં હતો, તેની પાસે ઉર્જા કઈ હતી બોલ, આની પાસે ઉર્જા હતી માઇનસ કે ક્યુ ક્યુ અપોન 3r, બરાબર. અને ગતિ ઉર્જા 0 કારણ કે સ્થિર હતો, બરાબર. હવે ગતિમાં આવે ને જ્યારે અહીંયા પહોંચે આ બિંદુ પર, ત્યારે ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ, 1/2 mv નો સ્ક્વેર પ્લસ માઇનસ 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 માં રહેશે ઉર્જા છે. ચલો માઇનસ અહીંયા કેટલી ઉર્જા હશે બોલ, કે ક્યુ ક્યુ બાય આર. કે ક્યુ ક્યુ બાય આર આ બાજુ જવા દે, તો કે ક્યુ ક્યુ બાય આર માઇનસ કે ક્યુ ક્યુ બાય 3r ઇઝ ઇક્વલ ટુ 1/2 mv નો સ્ક્વેર. તો અહીંથી શું થશે બોલ, કે ક્યુ ક્યુ બાય આર, નીચે 3r છે તો 2 - 1, અને અહીંયા કેટલા થવાના, r 3 3 - 1 2. તો અહીંથી ફાઇનલ આન્સર આવવાનો 2 કે ક્યુ ક્યુ અપોન 3r ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. ફાઇનલી આ પ્રમાણે 2 કે ક્યુ ક્યુ બાય 3r ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. અહીંથી આ ફોર્મેશન પરથી હવે ધ્યાનથી જો, મારે મેળવવાનું શું છે બોલ, મારે મેળવવાનું છે ઝડપ મેળવવી મારે. તો હું અહીંથી v સ્ક્વેર ને કરતા બનાવું, v સ્ક્વેર ને કરતા બનાવું, v સ્ક્વેર ને કરતા બનાવું તો બે ઉપર ગયા 4k ક્યુ અપોન m. હા, પણ હવે આવો તો ક્યાં આન્સર છે નહીં ભાઈ. એક કામ કરો, નીચે 4 પાઈ એપ્સિલોન નોટ જેવું, પાઈ એપ્સિલોન નોટ મને દેખાય તો અહીંથી મૂકું 4 બાય m, 4 ક્યુ ક્યુ બાય m, અને k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. 4 થી 4 થઈ ગયા કટ, તો v સ્ક્વેર ની વેલ્યુ ક્યાં આવી બોલ, ક્યુ ક્યુ અપોન m પાઈ એપ્સિલોન નોટ જેવું કંઈક આવે. અને 1 મિનિટ, v સ્ક્વેર નીચે 3 હતા, અહીંયા 3 હતા અને r હતા, ભૂલાઈ ગયા લેતા. v સ્ક્વેર બે ઉપર ગયા તો 4k ક્યુ ક્યુ, m નીચે આવ્યા તો 3rm.
આ થઈ ગયા 3 અને અહીંયા m પણ છે, અહીંયા 3 એમ તો જે r હતો 3 યાર શું થઈ ગયું બરોબર 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 એક વેલ્યુ રહી ગઈ, એક વેલ્યુ રહી ગઈ, એક વેલ્યુ રહી ગઈ. સાંભળ ધ્યાનથી. તો અહીંથી v સ્ક્વેર બરાબર કેટલા થઈ જવાના બોલ? v સ્ક્વેર બરાબર 4kqq 4kqq બે ઉપર ગયા 4kqq નીચે ઓલરેડી કેટલા હતા 3r અને ઉપર થઈ ગયા m. ચલો તો અહીંથી 4qq upon 3rm અહીંથી વેલ્યુ મૂકી દે 1/4 pi epsilon naught. અહીંથી ચોગડી થી ચોગડી કટ તો અહીંથી qq upon નીચે નીચે કેટલા બચ્યા બોલ 3r m pi epsilon naught 3r मतलब કે મારો આન્સર છે ને જો આંબળ નીચે જો તું mr બધામાં દેખાય તને mr બધામાં છે pi epsilon naught બધામાં છે આ તો ભાઈ આ રહ્યું rm pi epsilon naught ડન છે ઉપર qq બધામાં છે ખાલી બદલે શું બોલ મારી પાસે અહીંયા 1/3 છે અહીંયા એવું 3/4 નહીં આવે 2/3 નહીં 1/3 કરેક્ટ ખતમ ક્લિયર આગળ આગળ જઈએ ગાયગર માર્ગના પ્રયોગમાં પ્રકરણિત આલ્ફા કણનો પ્રયોગ વાળો કેસ હતો ભાઈ આ તો આંખો બંધ કરીને આવડે ઓપ્શન 3 આવે એનસીઆરટી નો ગ્રાફ છે શું હવે આ તો ક્લિયર હતું ભાઈ કે એંગલ 0 રાખો ત્યારે મોટા ભાગના કણો એમને પસાર થઈ જાય અરે ઉપર કણો છે અરે એંગલ જ્યારે 0 ડિગ્રી રાખો કારણ કે આપણે ખબર આલ્ફા કણના પ્રયોગમાં મોટા ભાગની જગ્યા કેવી હોય ખાલી હોય મોટા ભાગની જગ્યા ખાલી હોય તો જેટલા કણો આપાત કરશો એમાં મોટા ભાગના કિરણો નીકળી જશે કણો મોટા ભાગના કણો નીકળી જશે થીટા બરાબર જ્યારે તમે 180 ડિગ્રી રાખો ત્યારે એકદમ ઓછા કણો બહાર નીકળશે તો ગ્રાફ આવી ગયું નીચે ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર ચલો આગળ જઈએ બે પરિપથ એ અને બી ધ્યાનમાં લે પ્રત્યેકમાં બે અવરોધક જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાંથી એકનો અવરોધનો તાપમાન ગુણાંક ધન પ્લસ આલ્ફા અને બીજાનો ઋણ માઇનસ આલ્ફા છે આ પરિપથોમાં વહેતા પ્રવાહને I અને IB વડે દર્શાવવામાં આવે બંને અવરોધકનો અવરોધ R0 છે તાપમાન વધે એમાં પરિપથમાં થતા પ્રવાહના ફેરફારનું વર્ણન કરો સાંભળ ધ્યાનથી અહીંયા અવરોધ છે R0 1 માઇનસ આલ્ફા ડેલ્ટા ટી અહીંયા છે R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી બરોબર મારે પ્રવાહ મેળવવાનો તાપમાન વધારું ત્યારે શું થાય તો હું જ્યારે તાપમાન વધારું તો પહેલા તો એક કામ કરી લે ધ્યાનથી સાંભળતું અહીંથી અહીંયા ને R ઇક્વિવેલન્ટ કેટલું બોલ R ઇક્વિવેલન્ટ તો R ઇક્વિવેલન્ટ શું થાય બોલ R1 પ્લસ R2 તો R1 પ્લસ R2 મારે કરવા તો સાંભળ હું બે આલેખ પહેલા તને લખી દઉં બે પેલો અવરોધ છે R0 1 માઇનસ આલ્ફા ડેલ્ટા ટી અને બીજો છે R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી હવે જો આમાંથી હું આને માઇનસ કરું સાંભળજે ધ્યાનથી પ્લસ કરું R0 ના તો R0 અને R0 તો મારી પાસે કેટલા થઈ ગયા બોલ 2R0 કેટલા 2R અને મલ્ટીપ્લાય કરી દે ને R0 તો R0 પ્લસ R0 2R0 હવે આ કેટલા થશે R0 આ માઇનસ છે તો માઇનસ R0 આલ્ફા ડેલ્ટા ટી પ્લસ R0 આલ્ફા ડેલ્ટા ટી આ તો થઈ ગઈ કટ તો મારી પાસે આન્સર આવી ગયો 2R0 અહીંયા આન્સર 2R0 આવે તો વિદ્યુત પ્રવાહ કેટલો થયો V upon R equivalent તો આન્સર આવી ગયો V upon 2R0 આન્સર કેટલો આવી ગયો V upon 2R0 અને જો મારો આન્સર V upon 2R0 આવે એનો મતલબ કે આ પહેલા કેસમાં વિદ્યુત પ્રવાહ એ જે કોઈ પણ છે એ તાપમાન ઉપર આધાર જ રાખતો નથી તાપમાન ઉપર આધાર જ નહીં રાખે તો તાપમાન વધે ઘટે મને કાંઈ ફેર પડવાનો નથી મતલબ પહેલા કેસમાં તો વિદ્યુત પ્રવાહ કેવો રહેશે અચળ અને પહેલા કેસમાં વિદ્યુત પ્રવાહ અચળ એવો એક જ ઓપ્શન છે તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ કમ્પ્લીટ કે નહીં ખતમ ઓપ્શન એ ઇઝ કરેક્ટ છતાં પણ બીજો જોવો હોય તો બતાવી દઉં તને બીજો જોવો હોય તો બતાવી દઉં બીજા કેસમાં R ઇક્વિવેલન્ટ શું થવાનું બોલ R ઇક્વિવેલન્ટ થવાનું મારી પાસે R1 R2 upon R1 plus R2 આ થવાનું તો R1 plus R2 તો મને ખબર છે કેટલો થઈ જવાનો 2R0 હમણાં કીધું તો 2R0 R1 R2 કેટલા થવાના તો ભાઈ જો R0 into R0 તો પહેલા તો થઈ ગયું R0 સ્ક્વેર અને આ થઈ ગયું 1 plus આ સાંભળે A plus B A minus B તો A plus B A minus B હોય તો શું થઈ જાય બોલ 1 A square minus B square તો અહીંથી થઈ જાય આલ્ફા સ્ક્વેર ડેલ્ટા ટી નો સ્ક્વેર આ બનવાનું તો આમાં જો ક્લિયરલી તમને દેખાય કે ડેલ્ટા ટી ઉપર આધાર રાખે હવે તાપમાનમાં શું કરવાનો વધારો ધ્યાનથી જોજે તાપમાન વધારું તો આખો R ઇક્વિવેલન્ટ તો ઘટવાનો કે નહીં આના સમપ્રમાણ આવ્યો R ઇક્વિવેલન્ટ જો તાપમાન વધારું તો 1 માંથી માઇનસ થવાનું છે આ વેલ્યુ 1 માંથી માઇનસ તો મતલબ આ પદ વધે તો આ પદ ઘટે R ઇક્વિવેલન્ટ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે IB વધે ઓપ્શન એ ઇઝ કરેક્ટ ચાલો આગળ જઈએ સિગ્મા એસ કેબી અને બી સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક ને વિનનો સ્થાનાંતરનો નિયમનો અચળાંક છે તો સિગ્મા એસ કેબી -1 બી ની કિંમત કેટલી હશે સારો કેસ હતો શું છે ભાઈ નિયમો છે ભાઈ થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર માંથી દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાંથી ઉઠાવ્યા ચલો પહેલા તો સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક મૂલ્ય કેમ આવે બોલ તો આપણને ખબર છે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમમાં આવે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે શું બોલ આપણી પાસે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે dq/dt = અથવા del q/del t કહી દે del q/del t = A E sigma T4 આ સિગ્મા એ સિગ્મા એસ છે
સિગ્મા T4. હવે E નું તો કોઈ પરિમાણિક સૂત્ર હોતું નથી, તો E ને નીકાળી દે. તો અહીંથી સિગ્માની વેલ્યુ કોના બરાબર આવી બોલ? dq બાય dt. dq બાય dt એમને સિગ્માની વેલ્યુ અને AT4 છેદમાં જે 1 ના છેદમાં AT4. અચ્છા, તો આના એક્ઝેક્ટ પરિમાણિક શું આવ્યું? તો ઉપર તો dq માં આવી ગયું જૂલ, નીચે તાપમાન માટે આવી ગયું મારી પાસે ઉપર સમય 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 નીચે સમય માટે મારી પાસે આવી ગયો s સેકન્ડ રાખી દો. નીચે ક્ષેત્રફળ માટે મારી પાસે શું આવી જશે બોલ? મીટર સ્ક્વેર. હું SI કમ જ લખું. T4 શું આવી જશે બોલ? કેલ્વિન ની 4. ચલો આ આવી ગયો સિગ્મા. આ શું આવી ગયું બોલ? સિગ્મા. અચ્છા, બીજું શું જોતું મારે બોલ? બીજું મારે જોતું છે બોલ્ટ્ઝમેન અચળાંક. ચલો બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ મારી પાસે ક્યાંથી આવે બોલ? તો ઉર્જા બરાબર કેટલા છે? 3/2 kBT. આ જે 3/2 નો કોઈ અચળાંક હશે નહીં, તો kB બરાબર કેટલા આવી ગયા બોલ મારી પાસે? E/T. મતલબ આ થઈ ગયું જૂલના છેદમાં કેલ્વિન. ચલો ભાઈ kB કમ્પ્લીટ. ત્રીજું કોણ છે બોલ? વિનનો સ્થાનાંતર. વિનનો સ્થાનાંતરના નિયમનું ફોર્મ્યુલા શું છે બોલ? લેમ્બડા m = B/T. આ ફોર્મ્યુલા છે. તો અહીંથી B બરાબર મારી પાસે શું આવી ગયું? લેમ્બડા mt. મતલબ મીટર ઇન્ટુ એ ટેમ્પરેચર હશે કેલ્વિન. આવી ગયા મીટર ઇન્ટુ કેલ્વિન. હવે મને શું મેળવવાનું કીધું એ સમજ. મને મેળવવાનું કીધું કે સિગ્મા s સ્ટીફન બોલ્ટ્ઝમેન ઇન્ટુ તું લઈ લે B ડિવાઈડ બાય તું કર નાખ kB. kB -1 માં છે. ચલો સિગ્મા s ની વેલ્યુ પુટ કર. તો અહીંથી ઉપર તો આવ્યા કેટલા? જૂલ. નીચે કોણ આવ્યા બોલ? સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન 4 આવ્યા ઇન્ટુ B ની વેલ્યુ શું આવી બોલ? m ઇન્ટુ k. અને B ને હા, અને kB ની વેલ્યુ નીચે મારે પુટ કરવાની છે. કેટલી આવી બોલ? જૂલ પર કેલ્વિન. તો જૂલ પર કેલ્વિન, કેલ્વિન ઉપર ગયા તો અહીંથી જૂલ થી જૂલ કટ, m થી એક m કટ, k થી k સ્ક્વેર. તો અહીંયા સ્ક્વેર આવી ગયો. ચાલો તો શું બનશે બોલો? ચલો m ની વેલ્યુ તો કઈ છે જ નહીં, તો m0. નીચે સેકન્ડ આવ્યા તો t1. અહીંયા m1 છે તો l -1 t -1 અને k -2. l -1 t -1 k -2, l -1 t -1 k -2, l -1 t -1 k -2. કરેક્ટ. આ ખૂબ સહેલો કેસ હતો. સૂત્રો યાદ હોવા જોઈએ. સૂત્રો યાદ રાખવાના હતા, બાકી કોઈ કેસ નથી. ચલો આગળ. પરાવિદ્યુત અચળાંક ER બરાબર 9 ધરાવતા નુકસાન રહિત. એ નહીં, એવું નહીં. આ જે રકમ હતી નુકસાન રહિત પરાવિદ્યુત, કાંઈ વાંધો નહીં. ER બરાબર 9 તો આ જો ને, બાકી તો 2-4 શબ્દો થઈ જાય. ડાયલેક્ટ માધ્યમમાં પ્રસરતા એક વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર આપ્યું EX બરાબર E0 sin kz - 2π × 10⁻60 Vm - 1, જ્યાં E0 એ કંપ વિસ્તાર છે, કે એ તરંગ સદિશ છે. નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પ ખોટો છે? આમાં પણ ગ્રેસિંગની પોસિબિલિટી છે, આમાં પણ છે. ચલો સમજીએ કેમ છે. પહેલા તો વસ્તુ સમજ ધ્યાનથી. મને અહીંયા ER બરાબર આપ્યા 9. હવે વેલોસિટીનો ફોર્મ્યુલા V નો ફોર્મ્યુલા છે મારી પાસે કયો? તો ભાઈ V નો ફોર્મ્યુલા જનરલ આપણી પાસે C = નીચે આવી જશે ν r એપ્સિલોન r. બરાબર. ના આપેલું હોય, માન લે કે અહીંયા ν r એપ્સિલોન r 9 આપ્યો, ν r નહીં આપ્યો તો 1 લઈ લે. તો અહીંથી બનશે 3 × 10⁸ ના છેદમાં નીચે બની જશે 9 × 1 એટલે 3. 3 ગયા તો V બરાબર આવી ગયા 10⁸ મીટર/સેકન્ડ. અને એ મારો એક ઓપ્શન આપેલો છે. આ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ 3 × 10⁸ મીટર/સેકન્ડ હશે. ચલો પહેલી વસ્તુ કમ્પ્લીટ છે. દિશાવાળું જોઈ લે. અહીંયા જોઈ લે EX માં જાય, કે જે એ Z માં આપેલો છે, તો ક્લિયર વસ્તુ છે. પ્રસરણની દિશા પ્લસ Z ની દિશામાં છે. ડી પણ કરેક્ટ. હવે ધ્યાનથી જો, અહીંથી કેસ બનશે. તરંગ લંબાઈ કેટલી? જો તરંગ લંબાઈ મારે મેળવ્યું, મારી પાસે V ની વેલ્યુ આવી ગઈ, ઓમેગા ની વેલ્યુ છે. V મારી પાસે ફોર્મેશન છે ω/k. V કેટલા છે? 10⁸. ઓમેગા કેટલા છે બોલ? ઓમેગા મને આપેલા 2π × 10⁶. k ની વેલ્યુ હોય 2π/λ. 2π ગયા 10⁶ ગઈ. લેમ્બડા જાય ઉપર. લેમ્બડા બરાબર આવ્યા 10�2, એટલે 100. લેમ્બડા આવ્યા 100 મીટર. અહીંયા મને આપ્યા 300 મીટર. તો આ તો એકદમ ઇનકરેક્ટ છે. તો પહેલું જે ઇનકરેક્ટ ઓપ્શન મગજમાં આવે ને એ B છે. પણ હવે વસ્તુ જો C માં by બરાબર B0/V sin kz - 2π × 10⁻60. અહીંયા by માં પ્રશ્ન નહીં. તો જો ધ્યાનથી, તરંગ પ્રસરણની દિશા પ્લસ z છે, આ પ્લસ x છે. તો આપણને ખબર છે ત્રણેય એકબીજાને લંબ હોવાના, તો આ by માં આપણને કોઈ પ્રશ્ન નહીં. પણ હવે અહીંથી જો અહીંયા B0/V આપ્યા, સાઈન તો ભાઈ ત્રિકોણમિતિય વિધેય થઈ ગયું. તો B0/V અને by આ બેના પારિમાણિક સૂત્ર સેમ નહીં થઈ જાય. ખબર પડી તને? તો આ પ્રેક્ટિક મતલબ એક્ઝેક્ટલી આવું હોવું જોઈએ નહીં.
તો એટલે ભાઈ સી માં પણ લોચો છે, તો ભાઈ બી અને સી બે આવવા જોઈએ, પણ મેં કીધું એમ આપણે ભલે ગ્રેસિંગ માળા જપતા રહીએ, ચાલો ઓફિશિયલ આન્સર કે આવે પછી એકદમ ક્લિયર થશે કઈ વસ્તુ કરેક્ટ બને છે એ. ચલો આગળ જઈએ. ઓહો આમ મોજ આવ્યો હતો, એટલે 8-10 માંથી એક જાય. પરમાણુ વાયુ દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય આપવામાં આવેલી કુલ ઉષ્મા કેટલી છે? અચ્છા ચક્રીય પ્રક્રિયા છે કે નહીં, ડેલ ક્યુ બરાબર ડેલ યુ પ્લસ ડેલ ડબલ્યુ. ચક્રીય પ્રક્રિયા છે ભાઈ, ચક્રીય પ્રક્રિયામાં ડેલ યુ બરાબર કેવા 0, તો અહીંથી ડેલ ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ, મતલબ કરેલું કાર્ય મેળવેલું તો મને ક્યુ મળી જશે. મને મેળવવા ક્યુ, પણ હું મેળવી શું લઉં? ડબલ્યુ. પીવી નું આલેખ છે તો ચક્રીય પ્રક્રિયાની અંદર ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શું આપે? કરવામાં આવતું કાર્ય, તો ઘેરાતો ભાગ મેળવી લે. તો જો આ 100 માંથી 300 જાય કેટલા વિધા? 200. અને 5 માંથી 2 જાય કેટલા વિધા? 3. 200 માં 200 ગુણ્યા 3 કેટલા થઈ ગયા? 600. આન્સર આવી ગયો 600 જુલ. ચાલો પ્લસ માઇનસ નો કેસ નતો, જો પ્લસ માઇનસ નો કેસ હોત તો પછી અલગ બનત, તો પછી સમઘડી વિષમ ઘડીમાં ચક્રીય પ્રક્રિયા વાળો કેસ લાગી દેવાનો, બાકી આન્સર આવી ગયો 600 જુલ. આ સહેલું હતું. આગળ જઈએ. ધારો કે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની ઉત્તેજિત અવસ્થામાં √25.6 × 10⁵ મીટર પર સેકન્ડના વેગથી પરિભ્રમણ કરે, કક્ષાની ત્રિજ્યા x ગુણ્યા 10⁻⁹ મીટર, તો x નું મૂલ્ય કેટલું? આમાં થોડુંક એપ્રોક્સ જેવું પડે એમ હતું, કારણ કે વેલ્યુ એને એ રીતના આપી હતી, તો થોડું ઘણું તો એપ્રોક્સ જવું પડશે આમાં, પણ થઈ જાય એવો કેસ હતો. ચલ સાંભળ ધ્યાનથી. હવે પહેલા તો હું કામ કરું, મારે અહીંથી n જોતું ઓર્બિટર, તો હું શું કરું? જો મારી પાસે ફોર્મ્યુલા છે v = v0/n. v મને આપી દીધો છે, કેટલો આપ્યો છે? v √25.6 ઇન્ટુ છે ભાઈ, ઇન્ટુ ચલો અહીંથી √25.6 ઇન્ટુ 10⁵ 5 ને શું થાય ભાઈ હવે? ચલો √25.6 ઇન્ટુ 10⁵ ઇઝ ઇક્વલ ટુ v0 ની વેલ્યુ મારી પાસે છે કેટલી છે? 22 ગુણ્યા 10⁵ n. ચલો હવે n 10⁵ તો ભાઈ √25.6 એપ્રોક્સિમેટલી n થઈ જાય, તો n બરાબર 22/n, તો n બરાબર 22/5. આ એપ્રોક્સિમેટલી આવી ગયું 5 આવી ગઈ. અને આપણા ઇન્ટીજર હોય વેલ્યુ 4 જ હોય, આમાં કઈ થોડા 3.7 ને 3.88 ને એવી વેલ્યુ આવે, સમજે ને? n બરાબર આવી ગયા 4, એટલું તો એપ્રોક્સ જવું પડશે. તો હવે મારી પાસે ફોર્મ્યુલા છે r માટે. r માટે ફોર્મ્યુલા શું છે? બોલ. r = r0 n². ફોર્મ્યુલા શું? r બરાબર r0 n². મારે r જ જોતો છે, મારે શું જોતો? r. હવે r0 ની વેલ્યુ મને ખબર છે કેટલી હોય? બોલ. 0.56 એંગસ્ટ્રોમ ઇન્ટુ n² થઈ જશે 16. ખબર પડી ગઈ કે નહીં? તો અહીંથી r = 16 ગુણ્યા 0.56 કરી નાખ. શું કરી નાખ? 16 ગુણ્યા 0.5 કરે એટલે કેટલા થઈ ગયા? 8 એંગસ્ટ્રોમ. હવે જો આ 8 એંગસ્ટ્રોમ હોય, સાંભળ, આ 8 એંગસ્ટ્રોમ હોય તો આને લખાય 8 ગુણ્યા 10⁻10 મીટર, આને લખાય 0.8 ગુણ્યા 10⁻9 મીટર, મતલબ આ થઈ ગયું 0.8 નેનોમીટર. 0.8 નેનોમીટર કોની નજીક છે? મારે આન્સર જે જોતો એ ધ્યાનથી સમજીએ. 0.8 કોની નજીક? જો રહ્યો અહીંયા આ -9, ચલો નેનોમીટર જોવા દે, અહીંયા રહ્યું -9 મીટર. આ 0.8 કોની નજીક છે? 1 ની નજીક. 1 થઈ જશે આન્સર. થોડું ઘણું મેં કીધું, એપ્રોક્સમાં થોડું ઘણું જોવું જ પડે. ના હાલે ભાઈ, હવે એક્ઝેક્ટ વેલ્યુ ઉપર જશો તો થવાના ચાન્સ ઘટી જાય છે, બરાબર? ચલો થોડું ઘણું એપ્રોક્સ ઉપર જઈ શકીએ, કઈ વાંધો. એક કાર 50 મીટર ત્રિજ્યાના આ તો 10 માંથી ગતિ કરે, થીટા ખૂણે નમેલો છે, કાર 10 મીટર પર સેકન્ડની ઝડપે. આ તો ભાઈ એટલી વાર પૂછાણું ને નીટમાં, નીટ વાળા ઘસી નાખ્યો એને. હજુ ફોર્મ્યુલા કયો બનશે? બોલ. tan θ = v²/rg અથવા v² = rg tan θ. તો v² 10 મીટર પર સેકન્ડ તો કેટલા? 100 છેદમાં r કેટલા છે? બોલ. 50 ગુણ્યા 10. મિંડી ગઈ તો અહીંથી θ = tan inverse 1/5. θ = tan inverse 1/5. ખતમ. આ તો ભાઈ ખૂબ ઈઝી હતો. ચલો આગળ જઈએ. 3 સમાન પીએન જંકશન ડાયોડ D1 D2 D3 બેટરી સાથે જોડવામાં આવે. આઈ સેલો હતો. ડિપ્લેશન લેયર ત્રણેયના છે, W1 W2 W3 મેળવો. ચલો ધ્યાનથી જો. આ પ્લસ છે, આ જે ફોરવર્ડ બાયસ જે હોય, ફોરવર્ડ બાયસમાં ડિપ્લેશન લેયર કેવું હોય? પાતળું. મતલબ કે પહેલાનું જે ડિપ્લેશન લેયર છે એ ઓછું આવશે. અહીંયા જો આ રિવર્સ બાયસ છે, મતલબ ત્રીજું છે એમાં ડિપ્લેશન લેયર કેવું હશે? વધારે. મતલબ ત્રીજામાં ડિપ્લેશન લેયર વધારે આવશે. W3 સૌથી વધારે, W1 સૌથી ઓછો. ઓપ્શન સી. અને એ તો કનેક્શન જ નથી, તો વચ્ચે કમ્પ્લીટ. ચાલો આ તો ઈઝી કેસ હતો. હા, આ તો એવરગ્રીન પ્રશ્ન આવ્યો આપણો. છેલ્લા 2 વર્ષથી આ જ દેખાય છે ચેપ્ટર 8 માંથી. ચલો માઇક્રોવેવ નો કેસ શું બનશે? બોલ. માઇક્રોવેવ કોના માટે થાય? તમે માઇક્રોવેવ ઓવન, ખોરાક ગરમ કરવા માટે. યુવી કિરણો ક્યાં વપરાશે? યુવી કિરણો ગામા જોઈ લે. ગામા ક્યાં? કેન્સરની સારવાર માટે. રેડિયો તરંગો ક્યાં? AM FM માં. યુવી ક્યાં? પાણીના શુદ્ધિકરણમાં. ખતમ. ચલો કમ્પ્લીટ. થિયરેટિકલ હતું પહેલા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો બોબ B સ્થિર અવસ્થામાં 10 મીટર લંબાઈના દળ હિન દોરડા વડે છતથી લટકે
એમ દળનું બિંદુવત દળ એ 10 મીટર પર સેકન્ડ થી સમતલ ગતિ કરતા બોબ બી સાથે સ્થિતિસ્થાપક રીતે અથડાય, પરિણામે બોબ જે h મીટર ઊંચાઈ સુધી ઉપર જાય. અચ્છા, સ્થિતિસ્થાપક જે ધ્યાનથી જોજે, ગુરુત્વ પ્રવેગ g છે તો ભાઈ કેટલો હશે h. એ ખૂબ ઈઝી કેસ હતો, કાંઈ નહીં. આની પાસે ઉર્જા શરૂઆતમાં કેટલી 1/2 mv², અને આની સ્થિતિ ઉર્જા 0. બરાબર બરાબર. આને ઉર્જા આપી તો આની પાસે ઉર્જા આવી 1/2 mv², ઉપર જઈ અને કેમાં કન્વર્ટ થઈ જશે? સ્થિતિ ઉર્જામાં mgh. એમ વયા ગયા, v² બરાબર કેટલા થઈ ગયા? 2gh. ચલો, v નો વર્ગ એટલે કેટલા થઈ ગયા? 100 બરાબર 2 ગુણ્યા 10 બરાબર ગુણ્યા h. તો h બરાબર કેટલા થઈ જશે? 100/20. આન્સર આવી ગયો તારો 5 મીટર. ખતમ. આ પણ ઈઝી કેસ હતો ભાઈ, આમાં કોઈ કેસ નહીં, આરામથી થઈ જાય એવો કેસ હતો. ચાલો આગળ જઈએ. હાજી, એક આદર્શ વાયુ બહુ પરમાણુય અણુઓનો બનેલો છે. અચ્છા, પ્રત્યેક અણુમાં 3 સ્થાનાંતરિત, 3 ભ્રમણીય અને અચ્છા જો સાંભળ, 3 સ્થાનાંતરિત, 3 ભ્રમણીય અને f સંખ્યા. નોર્મલ કંપન મોલ કેટલા હોય? 2. નોર્મલ કંપન મોલ 2f રાખી દઉં. 2f છે વાયુની ઉષ્મા ક્ષમતાનો ગુણોત્તર CpCv 8/7 છે, તો f ની કિંમત કેટલી? અચ્છા, તો થઈ ગયા એવો કેસ છે ભાઈ. તો શું આવો આના જેવો એક કેસ આ પહેલા પણ નીટમાં પૂછાયેલો છે, છેલ્લા 1-2 વર્ષમાં. મને યાદ નહીં આવતું વર્ષ, 24 કે 25, લગભગ 24, લગભગ 2024. હા 2024. આના સિમિલર એમાં વાઇબ્રેશન મોડ પૂછાતા. 3 + 3 2f. તો આજે ટોટલ છે, ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ, આ f ટોટલ કહી દઉં, f ટોટલ. તો અહીંથી f ટોટલ કેટલા થવાના બોલ? 6 + 2f. f ટોટલ કેટલા થઈ જવાના? 6 + 2f. અચ્છા, આ ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ થવાના. હવે ધ્યાનથી સાંભળ, મારે તો f ની કિંમત જોતી ભાઈ, હે કે ભાઈ આ f કેટલો હશે વાઇબ્રેશન માટેનો. અચ્છા, તો હું શું કહું છું સાંભળ ધ્યાનથી. મને Cp/Cv જે ફોર્મેશન છે એના બરાબર મારી પાસે હોય ગામા, આના બરાબર હોય 1 + 2/f. ચલો ક્લિયર. તો ગામાની વેલ્યુ, Cp/Cv ની વેલ્યુ મને આપી 8/7. તો અહીંયા હું રાખી દઉં છું 8/7 = અહીંયા 1 + 2 આ f ટોટલ છે. f ટોટલ મારી પાસે કેટલા આવ્યા? 6 + 2f. આ f કંપન માટે છે. 1 આ બાજુ જવા દે તો 8/7 - 1 = 2/6 + 2f. તો 8/7 - 1 છે, તો આ કેટલા થઈ જવાના બોલ? આ થવાના 1/7 = 2/6 + 2f. અહીંથી 6 + 2f પેલી બાજુ જવા દે તો 6 + 2f = 7. આ બાજુ આવીને થઈ ગયા 14. તો અહીંથી 2f બરાબર થઈ ગયા 8, f બરાબર થઈ ગયા 4. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ખતમ. કમ્પ્લીટ છે બોલ? ક્લિયર એકદમ. અને હાજી ભાઈ, થેન્ક યુ. સી યુ ઇન નેક્સ્ટ પાર્ટ. બરાબર, અહીંથી આપણું પેપર પૂરું કરીએ. આપણે લગભગ જે લોકો અહીં છેલ્લે સુધી પહોંચ્યા હોય એ સાંભળતા જજો. આપણે લગભગ એકાદ મહિનાથી નીટના પીવાયક્યુ કરી રહેલા હતા. મેજોરિટી કન્સેપ્ટ કવર કરેલા હતા. જેટલા ચેપ્ટરો આપણાથી થયા હતા, કારણ કે મહિનામાં આખો સિલેબસ પૂરો કરવો આપણે માટે પોસિબલ હતું નહીં, કારણ કે વિડીયોની લેન્થ લિમિટેડ રાખી શકતા હતા આપણે ટાઈમના લીધે. તો એમાંથી ઘણા બધા ટોપિકના રિવિઝન આપણે કર્યા હતા. એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પણ આમાં પૂછાયેલા છે. તૈયારી કરતા રહેજો. બરોબર, હજુ આગળના પેપરોમાં, આગળના લેક્ચરોમાં મળતા રહેશું. જેને 12મું પૂરું થઈ ગયું હોય, જેને નીટ કમ્પ્લીટ થઈ ગઈ છે, બરોબર, એને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.